છે ભાવનગરના. શું નામ તમારું? મિહિર પટેલ. મિહિરભાઈ પટેલ. મિહિરભાઈ, કેવો છે રિસ્પોન્સ અત્યારે? રિસ્પોન્સ સારો છે. ગઈકાલ કરતાં પણ આજે રિસ્પોન્સ વધુ સારો છે અને આવતીકાલે પણ આશા રાખીએ છીએ કે આની કરતાં પણ સારું રહેશે. આ જે ઝીપોફિક્સ છે બેઝિકલી ક્યાંની છે? અમદાવાદ બેઝ કંપની છે. સાણંદમાં એમનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે આખો, અને કન્સ્ટ્રક્શન કેમિકલ, વોટરપ્રૂફ કેમિકલ, ટાઇલ્સ એડેસિવ, એપોક્સી એડેસિવ, પેઇન્ટ્સ રિલેટેડ પ્રોડક્ટ આખી વિશાળ રેન્જ લઈને આવ્યું છે અને ક્વોલિટી પ્રોડક્ટ આખી છે. માર્કેટ કરતાં કાંઈક અલગ આપવા અમે માગીએ છીએ. અચ્છા, વોટરપ્રૂફિંગની અંદરમાં રિઝલ્ટ આવે છે કે ઘણા કંપનીઓ વાતો કરે છે કે 5 વર્ષ 10 વર્ષની ગેરંટી આપે, પણ ખરેખર એકચ્યુઅલી જમીન લેવલે હોતું નથી. આમાં એવું શક્ય બનશે? સાહેબ 100% શક્ય બને છે. તમે એપ્લિકેશન કેવું કરો છો એની ઉપર આધાર છે. તમે કહો છો માર્કેટમાં ઘણા ખરા છેતરપિંડીવાળા કામ કરે છે, પણ આપણે એ રીતે સિસ્ટમથી આખું કામ કરતા નથી. વોટરપ્રૂફિંગમાં ફર્સ્ટ ઓફ ઓલ આખી સફાઈ જરૂરી છે. પાણીથી વોશ કરેલું હોય, ડસ્ટવાળા ઉપર, લીલવાળા ઉપર મારો તો એનું બોન્ડિંગ રહેતું નથી. બીજું કેવું છે કે ગ્લોસી સરફેસ હોય તો અધર કંપની બધી ડાયરેક્ટ મારે છે. ડાયરેક્ટમાં કેવું છે કે પોપડી મારવાના ચાન્સ રહી છે, બેઝ કોટ લગાવતા નથી, એટલે અમુક એની નોર્મ્સ હોય છે એ પ્રમાણે કામ કરતા નથી. એના હિસાબે આ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે, પણ આપણે આખા અલગ મેથડથી કામ કરીએ છીએ. ઓકે. અચ્છા, બીજી વસ્તુ એ કહું છું કે આજે તમારી જે પ્રોડક્ટ છે એ એફોર્ડેબલ છે, એક મધ્યમ વર્ગને પોસાય તેવી આ રેટમાં છે? હાજી સાહેબ, એફોર્ડેબલ છે અને અમે રેન્જ પણ એ રીતે લાવ્યા છીએ કે મધ્યમ વર્ગને કદાચ કરવું હોય તો એને વ્યાજબી ભાવે પણ મળી જાય. એ પણ આપણે થોડીક રેન્જ નીચી લાવ્યા પણ છીએ, જેથી કરીને એમને ક્વોલિટી વર્કે મળે અને થોડુંક પ્રાઇસમાં પણ થોડુંક રિડ્યુસ થાય. થેન્ક યુ વેરી મચ પટેલભાઈ. અને આ એમનું વોટરપ્રૂફિંગનું જબરદસ્ત કામકાજ છે. નેક્સ્ટ ટાઈમ મળશું આપણે. ઓકે, આપણે આગળ જઈએ. રેડી રેડી સિગ્મા એન્જિનિયરિંગમાં હું અત્યારે આવ્યો છું. બીજી વસ્તુ, શું નામ તમારું? મારું યોગેશભાઈ વ્યાસ. યોગેશભાઈ વ્યાસ મારી સાથે છે. યોગેશભાઈ, આ જે ટાટાનું જનરેટર છે આ કેટલા કેવીએનું છે અને કેટલું વર્ક આપે? આ 58.5 કેવીએનું જનરેટર છે ટાટાનું. ઓકે. અને એ લગભગ તમને 60 હોર્સ પાવર સુધી કામ આપી શકશે. એટલે એક મિડલ ક્લાસને 60 હોર્સ પાવર એટલે કેટલા મકાનોની અંદરમાં એને પાવર સપ્લાય થઈ શકે? જનરલી અત્યારે આ જે જનરેટર્સ છે એ કેપેસિટી અત્યારે કોઈ બી કોમ્પ્લેક્સમાં હોય ને તો એમાં ફાયર, લિફ્ટ, કોમન લાઇટ, પાણીનો પંપ, આ બધી વસ્તુઓ એમાં કવર થતી હોય છે. આની ખરેખર શું પ્રાઇસ હોય છે? આની પ્રાઇસ અમારે ટાટાના સાહેબ કહે છે. આપણો શું નામ તમારું? ભાવેશ પટાણીયા, ટાટા જનસેટમાંથી. અપ્રોક્સ પ્રાઇસ ગણી આપણે 5 લાખ પ્લસ જીએસટી. 5 લાખ પ્લસ જીએસટી. ઓકે ઓકે. અને કેટલી પ્રોડક્ટ આની સિવાયની તમારી પાસે હોય છે? ઓનલી જનસેટ અને લાઇટિંગ ટાવર હોય છે અમારી જોડે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે. સોલરનું અમારું સિગ્મા એન્જિનિયરિંગનું, આમ બંને કોમન છે, પણ સોલરનું કંઈક કવર કરવું. સિગ્મા સોલર જે તમે જોઈ રહ્યા છો, તમે સોલરમાં કેટલા ટાઈમથી છો? સોલરમાં અમે 15 વર્ષથી છીએ ઓલરેડી. અને આગળ કેટલા પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા તમે? અમે ઓલ ઓવર ગુજરાતમાં લગભગ 3000 પ્લસ પ્રોજેક્ટ્સ અમે કમ્પ્લીટ કરેલા છે. અચ્છા, હવે પહેલાં કરતાં અમે અવેરનેસ લોકોમાં વધી છે કે સોલાર ઘરમાં હોવું જોઈએ, જેનાથી આપણું વીજ બિલ ઓછું થઈ જાય. એટલે તમને એવું લાગે છે કે સોલારનો હવે ગ્રોથ વધુ થશે? સોલરનો ગ્રોથ ડેફિનેટલી વધુ થશે. એનું કારણ શું છે કે એક તો ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મોટી પેનલો આવવા માંડી છે, એટલે ઓછી સ્પેસમાં વધારે કિલોવોટ સમાઈ શકે. બીજું કે ઘર ઘર સુધી હવે સરકારનો જે પ્રધાનમંત્રી સૂર્ય યોજના જે છે એના અંતર્ગત એમને દરેક ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી સોલર લગાડી અને વીજળી એમને પોતાને ફ્રી થાય, પ્લસ ગ્રીન એન્વાયરમેન્ટમાં એ કોન્ટ્રીબ્યુશન આપી શકે. એટલે આ હજી વધશે. એટલે એક સામાન્ય મકાન જે 2 BHKનું હોય એને કેટલા કિલોવોટનું સોલાર જોઈએ અંદાજિત? જનરલી સરકારે બહુ વિચારીને 3 કિલોવોટ સુધી સબસિડી આપે છે. એટલે કોઈ પણ મધ્યમ સબસિડી 78,000 રૂપિયા સબસિડી હોય છે 3 કિલોવોટ સુધી. અને 3 કિલોવોટ જનરલી જે મધ્યમ વર્ગના વ્યક્તિ માટે મહિને 2200-2500 રૂપિયાનું બિલ એમનું ઝીરો થઈ જાય ત્યાં સુધીનું એ 3 કિલોવોટ જનરેટ કરતું હોય છે. એટલે 3 કિલોવોટ મધ્યમ વર્ગ માટે ઓકે છે. થેન્ક યુ વેરી મચ. ઓકે, ખૂબ
તમે ચાલુ રાખો ચાલુ રાખો અહીંથી ચાલુ રાખો તો તમે જોઈ રહ્યા છો પીએટા દ્વારા એક જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. ડાયનામિક ઇન્ટિરિયર બધી વસ્તુની અંદરમાં લોકોનો જમાવડો છે અને લોકોની અંદરમાં ઉત્સાહ છે ભાવનગરના લોકોને. અને જે પ્રમાણે પીએટાનો જે કોન્સેપ્ટ છે કે એક જ પ્લેસ ઉપરની અંદરમાં બધા જ B2B અને B2D એટલે કસ્ટમર અને ડીલરો બધા એક સ્પેસ ઉપર મળી જાય તેવું આખું પીએટાનું આયોજન છે. કાકા કેવું રહ્યું છે અત્યારે, કેવું છે આયોજન? ફર્સ્ટ ક્લાસ આયોજન છે. અને તમને લાગે છે કે એક સામાન્ય અને મધ્યમ વર્ગના માણસને મકાન બનાવવું હોય એમાં આ સ્ટોલોની અંદરમાં બધું મળી જશે? જો આ જોયા પછી પોતાના મકાનનું બાંધકામ કરે કે એમાં રિનોવેશન કરે કે જે કાંઈ કામ કરે તો માર્કેટમાં આવી વસ્તુ આવે છે એ ખબર પણ નથી હોતી. સાચી વાત. અને આ જાણ્યા પછી હું પોતે એન્જિનિયર છું. Okay. મારા પોતાની સાઇટો કેટલી છે બધું હું કરું છું, પણ અમુક વસ્તુ માર્કેટમાં આવું છે એ જ ખબર નથી. એ અહીંયા જોયા પછી હવે અમે કંઈક એપ્લાય કરવું હોય ને તો અમે આ લોકોના બધા બ્રાઉઝર લઈ લીધા હોય તો અમે કોન્ટેક્ટ એટલે જેનું એવું તમારો કહેવાનો ઇન્ટેન્શન ઘણા એવા છે કયા ડીલરો કોણ ક્યાં છે કોણ શું વેચે છે ખબર ના હોય. ભાવનગરમાં હોય પણ આ કોણ ક્યાં બનાવીને ક્યાં વેચે છે એ તો ખબર હોવી જોઈએ ને. એટલે આ બહુ સારામાં સારું છે ભાવનગર માટે. જો ભાવનગરના એક મધ્યમ વર્ગના લોકો હોય કે ભાવનગર જિલ્લાના કોઈ મધ્યમ વર્ગના હોય જેને એક પ્લેસ ઉપરની અંદરમાં બધી કન્સ્ટ્રક્શનની માહિતી જોતી હોય એ મળી જાય છે. હવે ભાવનગરની અંદરમાં એક તમને જોતા હશો કે એક ઇલેક્ટ્રિક વાયર, ઇલેક્ટ્રિક સ્વિચું, આ બધી વસ્તુ છે ને એક ઘરની અંદરમાં બહુ ઇમ્પોર્ટન્સનો ભાગ હોય છે. જેમ કે વાયરની જરૂરિયાત હોય, ઇલેક્ટ્રિક સ્વિચોની જરૂરિયાત હોય, તો એ માટે આ હાઈફાઈ જે કંપની છે એ ઇલેક્ટ્રિક વાયર અને બધું બનાવે છે. અને અમારા મિત્ર છે ગૌતમ ઇલેક્ટ્રિકવાળા જે છે. યસ कैसे हैं? बढ़िया. पीएटा द्वारा ये जो अभी जो प्रोग्राम किया है आपको कैसा लगा? बहुत बढ़िया है सर. पीएटा ग्रुप ने जो काम किया है और काम कर रही है पीएटा ग्रुप, अभी तो चालू है काम उनका. बट जिस हिसाब से उन्होंने हमें सपोर्ट किया है, जिस हिसाब से हमें उन्होंने जो कोऑपरेट किया है, हमें तो बहुत अभी तक शानदार लगा है सर. खूब बढ़िया एकदम. ये जो पूरा का पूरा जो एग्जीबिशन है इनमें खास करके जो मिडिल क्लास के लोग आते हैं उनके लिए तो ये उनको जो चाहिए सब मिल जाता है. आपके हिसाब से क्या लग रहा है? सर ये एक्चुअली जो बनाया है वो इसीलिए बनाया है ताकि एक छोटे से घर वाले जो आते हैं जिसको एक सपना होता है कि घर में हम सारी चीज़ें लगाएं जैसे लाइक ऑफ स्विच, LED, वायर, तो हम लोगों ने आज पीएटा ग्रुप ने हमें जो यहाँ पे चांस दिया है एक अच्छा सा स्टॉल बनाने के लिए, और हमारी कंपनी ने जो स्टॉल बड़ा खड़ा किया है यहाँ पे, उस बेसिस पे हम जो छोटे छोटे घर वाले आते हैं उनको भी सारी चीज़ें प्रोवाइड करते हैं. अपने क्या अभी मार्केट में आप तो देखिए हैवेल्स है, बहुत बड़ी मार्केट है, आपको मालूम है, लेकिन आप हाईफाई है वाले तो आपने क्या नया प्रोडक्ट मार्केट में डाला, जरा दिखाइए मुझे. बिल्कुल आइए सर. जैसे हमने रिसेंटली अभी लास्ट ईयर ही एक नई प्रोडक्ट लॉन्च की है जिसका हमने नाम दिया है ओलो. ओके. ओलो ये माइंड, ये नाम कैसे आपके माइंड में? देखो वो तो एडजस्टली क्या है, कंपनी ने डिसाइड किया है और कंपनी ने ये नाम डिसाइड करके ये नाम रखा है. बट हमारी कंपनी का नाम हाईफाई है, एलिस कंपनी का नाम है. लाइक हाईफाई में हाईफाई का मॉडल आता है, एलिस का मॉडल आता है, और एक ओलो करके एक नई रिसेंटली लास्ट ईयर हमने एक मॉडल लॉन्च किया हुआ है. तो ये ओलो प्रोडक्ट्स है हमारी. ओके. इसमें क्या है डिफरेंस, क्या है इसमें, क्या है जो रेगुलर जो स्विचें आती है उसमें और इसमें क्या डिफरेंस है? सर रेगुलर जो स्विचेस हैं और इसमें ये है लाइक क्या होता है कि छोटे से घर के लिए हमने एक हाईफाई स्विचेस लॉन्च किए. अब जो बड़े क्लाइंट आते हैं जिसको प्रीमियम चीज़ लगानी होती है तो ये प्रीमियम बनाई है हमने ये प्रोडक्ट. प्रीमियम तो है इसमें, और इसमें कुछ चेंजेस नहीं. इसमें है क्या चेंजेस आप बताइए. कौन प्रोडक्ट में कोई मटेरियल में कोई चेंज किया है? बिल्कुल मटेरियल में सर चेंज किया है. लाइक हमने पहले जो हमारा एलिस का मटेरियल हुआ करता था वो हम FR बेस्ड प्रोडक्ट यूज़ करते हैं. इसके अंदर हमने जितना भी मटेरियल यूज़ किया है वो थर्मोस्टेट मटेरियल यूज़ किया है. जो पीछे का जो कंपोनेंट होता है, कंपनी का जो भी पीछे का बैकग्राउंड जो कंपोनेंट होता है वो सारा हमने थर्मोस्टेट मटेरियल यूज़ किया है. ओके. थैंक यू वेरी मच. खूब आपको बढ़िया. और मैं ये
ये जो हाई फाई का और ये जो आपको पूरा स्टॉल दिख रहे हैं, इनका जो डिस्ट्रीब्यूटर है भावनगर के लिए, ये गौतम इलेक्ट्रिक वाला. आपका शुभ नाम? પંકજભાઈ શાહ. પંકજભાઈ શાહ, હું તો ઘણા ટાઈમથી ઓળખું છું. પંકજભાઈ, કેવો કર્યો ગયા વર્ષ કરતાં આ વખતનો રિસ્પોન્સ કેવો છે? એ વખત કરતાં આ વખતે પિએટા જે ડોલ ટૂંકમાં જે ડિઝાઇનિંગ કરી છે એ બહુ સરસ કરી છે. આ વખતે એમને ઘણું નવું લાવ્યા છે અને ખૂબ જ સારી રીતની મેનેજમેન્ટ છે. અને પિએટાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે દર 3 વર્ષે જે કરે છે એમાં બિઝનેસ અવેરનેસ વધે છે અને પિએટા કમિટીનો પણ આમાં ખૂબ સપોર્ટ સારો છે. પંકજભાઈ, મારે એક નાનકડું તમારી પાસે એ વસ્તુ છે, તમે એવરી ટાઈમ તમે સ્વિચો બનાવતા હાઈફાઈની, હવે તમે વાયર ચાલુ કરો છો, મને વાયર વિશે માહિતી આપશો? કોરોના કાળથી આપણે ઘણીવાર જોતા હોઈએ કે કોમર્શિયલ બિલ્ડિંગ હોય કે કોઈ પણ હોસ્પિટલાઇઝ હોય છે કે જેમાં શોર્ટ સર્કિટના બનાવ બને છે. એટલે અમારી કંપનીએ જે ગવર્મેન્ટ રૂલ્સ મુજબ HRFR, જે જનરલી વાયર બધી કંપની બનાવતી હતી, FR, હું તમને વચ્ચે ટોકું છું, HRFRLSનો ફૂલ ફોર્મ, કારણ કે એક સામાન્ય માણસને ખબર નહીં હોય. હીટ રેઝિસ્ટન્ટ ફ્લેમ રિટાર્ડન્ટ. જનરલી આપણે કોઈ પણ વાયર યુઝ કરીએ ત્યારે કોપર જે છે એ ગરમ થાય છે. કોપરની ઉપર જે PVC હોય છે એ જનરલી FR એટલે ફ્લેમ રિટાર્ડન્ટ કહેવાય, કે જેની હીટિંગ કેપેસિટી 70 થી 75 ડિગ્રી હોય છે. તો અમારી કંપનીએ એમાં PVC જે વાપર્યું છે એમાં 105 ડિગ્રી હીટિંગ કેપેસિટી હોય છે. એટલે વાયર ઝડપથી ગરમ નથી થતા અને શોર્ટ સર્કિટના બનાવ નથી બનતા. બીજું અમારી એક પ્રોડક્ટ છે ફ્લેમ રિટાર્ડન્ટ લો સ્મોક, FRLS, કે જે જનરલી ક્યાંય પણ આગ લાગે છે ને જ્યાં માનવ જાતિનું મરવાની જે શક્યતા વધે છે એનું મેઇન કારણ બળવાથી નથી મરતા, પણ જ્યાં આગ લાગે છે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ ઊભો થાય, જે ફેફસામાં ધુવાડો કહી શકીએ, કાળો ધુવાડો કહી શકીએ, જેનાથી માણસ પોતે મરી જાય છે, ગુંગળામણ. તો આ વાયર એવો છે કે એ સળગે તો એમાંથી પહેલાં તો એ આગ આગળ પ્રસરવા નથી દેતો, અને બીજા નંબરમાં એમાંથી વ્હાઇટ ધુવાડો નીકળે કે જેથી કરીને વિઝન ક્લિયર દેખાય, કે એને ક્યાંય બહાર નીકળવું હોય તો એ નીકળી શકે. બ્લેક ધુવાડામાં એને કાંઈ દેખાતું નથી. એટલે કંપનીએ પ્રોડક્ટ મૂકી છે એ ગવર્મેન્ટના નિયમ મુજબ અને ખૂબ જ સારી ક્વોલિટી મૂકી છે. અચ્છા, બીજું હું તમને એ કહું છું કે આ જે પ્રોડક્ટ છે એ એક એફોર્ડેબલ અને એક મિડલ ક્લાસ માણસ માટે 100% સાહેબ, 100%. બીજી બ્રાન્ડ, અમારી બ્રાન્ડ ઊંચી છે, બ્રાન્ડેડ છે. આજે લગભગ 50 વર્ષથી 50-70 વર્ષ ગણો, કારણ કે મારા જન્મ પહેલાંની આ કંપની છે. પણ આ કંપની સ્વિચીસમાં પણ એનું આજે ઇન્ડિયા લેવલે સારું નામ છે. અને આ પ્રોડક્ટ મૂકવાનું પાછળનું કે એક અમારી કંપનીનું બાસ્કેટ છે. બીજું કે વાયરમાં બીજી બ્રાન્ડ કરતાં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, પણ રેટમાં બીજી બધી કંપની કરતાં 20 થી 25% નીચા રેટ આપ્યા છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હાઈફાઈના સ્ટોલની આગળ આવ્યા પછી તમે જોઈ રહ્યા છો ડોમ બીની અંદરમાં મને એવું લાગે છે કે અહીંયા બધા જ કેમિકલ માટેના જે સ્ટોલ વધારે હોય તેવું લાગી રહ્યું છે. આવો તમને એક સ્ટોલની મુલાકાત કરાવું છું. યસ, આવી જાઓ. કેમ છો? આ લાભ માર્કેટિંગના ઓનર છે, આપનું નામ શું? ભરત સોલંકી. ભરતભાઈ, કેવું છે પિએટાનું કાર્યક્રમ? પિએટાનો કાર્યક્રમ બહુ સરસ સાહેબ. અને ગઈ જે ટર્મ કરતાં આ વખતમાં ક્રાઉડ કેવું છે? લિટેડ ક્રાઉડ, ખૂબ સારું ક્રાઉડ છે. લોકો સમજવા માટે આવે છે, પોતાનું ઇન્ડિવિડ્યુઅલ હાઉસ બનાવતા હોય, બિલ્ડિંગ બનાવતા હોય એના માટે. અચ્છા, બીજી વસ્તુ હું એ જોઉં છું કે સિમેન્ટ કોમન થઈ ગઈ, બાકી બધું તો કલર બધું કોમન થઈ ગયું. તમારું જે સેક્ટર છે કેમિકલ સેક્ટર, જેની અંદરમાં વોટરપ્રૂફિંગ આવે, દિવાલની લીકેજિંગના પ્રોબ્લેમ આવે, આવા કસ્ટમરો તમારી પાસે કેટલા હોય છે કે ક્યારે આવે છે? જ્યારે બિલ્ડિંગ બનાવતા હોય અને બીજા લોકોના બિલ્ડિંગ જોયા હોય ને જ્યારે કંઈક પ્રોબ્લેમ આવે એટલે એને સોલ્યુશન માટે લોકો તો પૂછવાના જ છે કે ભાઈ લીકેજના ઇસ્યુ છે, લૂણાના ઇસ્યુ છે, એના માટેના બધા પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય છે. અચ્છા, બીજી વસ્તુ કે આવા જે પ્રોબ્લેમ આવે છે પછી ખરેખર પરમનન્ટ સોલ્વ થાય છે કે અમુક વર્ષે પછી આનો પાછું રિપીટ થાય એવું કંઈ? ના, રિઝલ્ટ મળ્યા વગર તો કોઈ કાર્ય બીજી વખત રિપીટ થાય નહીં. રિઝલ્ટ મળતા જ હોય છે. જે તે લેવલે એપ્લિકેશન વ્યવસ્થિત થઈ હોય તો રિઝલ્ટ મળે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. અને સાહેબે નવી ઓફિસ કરી છે તેમને બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે આગળ જેમ આગળ જતા રહીએ છીએ તેમ વરમોરા હિના સેલ્સ ભાવનગરમાં બહુ મોટું નામ છે. કેમ છો સાહેબ? મજામાં? ગુડ ઇવનિંગ. મજામાં સર.
કેવો છે રિસ્પોન્સ અત્યારે ગયા વખત કરતાં? સર ઘણો સારો છે. અને વરમોરા તો એક બ્રાન્ડ છે એટલે કે એમાં કશું કાંઈ બોલવાનું આવે નહીં. તમે વરમોરામાંથી છો કે હિનામાંથી કંપનીમાંથી? વરમોરાનું તો મને કશું શબ્દ બોલવાનું નથી. સાહેબ કેવું છે ભાવનગરનું તમને વરમોરા કેવી ટાઇલ્સ અન્ય કમ્પેરમાં કેમ કે વરમોરા એક બેઝ આવી ગયો, એક ઘણી વસ્તુ કે મિડલ ક્લાસના લોકોને એટલે કોઈ એફોર્ડેબલ તમે એવા કંઈ ટાઇલ્સ આપો છો ખરી? હા સર, ઘણી બધી પ્રોડક્ટ રેન્જ જે છે જે જેવી રીતે અમારી 4x2 છે, 800-1600 છે, એ બધી ઘણી એફોર્ડેબલ રેન્જમાં બી છે. અમારે પાસ કેવું છે સર કે ભાઈ એક એફોર્ડેબલ રેન્જથી લઈને એક ક્લાસ સુધીની દરેક પ્રોડક્ટ છે. સપોઝ કે તમે ન્યૂ પ્રોડક્ટ લોન્ચ જોવા માગતા હોય તો અમારી પાસે અત્યારે 5 ફીડર ટેકનોલોજી ફર્સ્ટ ટાઈમ એશિયામાં છે કે જે ઇટાલિયન માર્બલની કમ્પેરિઝનમાં એક પ્રોડક્ટ રેન્જ લઈને આવ્યા છીએ કે જે માર્બલમાં તમને થ્રુ એન્ડ થ્રુ ઓપ્શન મળે છે, સેમ ફિગર અપ ટુ બોટમ સુધી સેમ ફિગર અમે અત્યારે ટાઇલ્સમાં એ અપડેટ કરીને લાવ્યા છીએ. અને એ જે ટેકનોલોજી છે ફર્સ્ટ ટાઈમ એશિયામાં છે આફ્ટર રિપ્લી 5 ફીડર ટેકનોલોજી. ઓકે ધીસ ઇન્ટિગ્રેટેડ સ્ટોન ટેકનોલોજી જે છે ને ઓકે ફર્સ્ટ ટાઈમ ઇન એશિયા. સાઇઝ શું હોય છે આની? સાઈઝ આની મલ્ટિપલ સાઈઝ હોય છે. તમને આ કઈ સાઇઝની છે? આ જે છે 8 ફૂટ બાય 2.5 ફૂટમાં 8 બાય 2.5. પછી એક તમને મળે 8 ફૂટ બાય 10.5 ફૂટમાં મળે. ઓકે. અને એક તમને મળે 1632 એટલે 5.5 બાય 7.5 ફૂટ. આની થિકનેસ કેટલી હોય છે? thickness 15 mm છે. 15 mm. ઓકે. તો સાહેબ હું તો મારા ઘરે આ વાપરીશ, પણ ખરેખર વરમોરાનું જે મેં નામ જોયું છે, આપનું શુભ નામ ભૂલી જાઓ. જયપાલસિંહ જાડેજા. જયપાલભાઈ તમે રાજકોટથી છો? ના, ભાવનગર. ઓકે, ભાવનગરથી. થેન્ક યુ વેરી મચ. Okay. ઓકે ઓકે, નાઇસ મીટ યુ. બહુ સારું છે. હા. અને ભાવનગર માટે તો રિયલમાં ગુડ. એવું ખબર પડે એક જગ્યાએ કઈ વસ્તુ ક્યાં મળે. એવું ઘણી વસ્તુ હોય છે કે માની લો કે એક એફોર્ડેબલ જેને મકાન બનાવવું છે કે જે મિડલ ક્લાસ માણસ હોય એને ખબર નથી હોતી કે ક્યાં વસ્તુ મળે, તો આના બેઝ ઉપરથી તમને આઈડિયા આવે. પાક્કું આઈડિયા બી આવે જો જેને રિયલમાં કોઈ નવું મકાન બનાવતા હોય યા એ પ્લાનિંગ કરતો હોય. ઓકે. ત્યાંથી બધા પેમ્પલેટ ઇકઠ્ઠા કરી અને પછી એનું પ્લાનિંગ ઇઝીલી ને ફાઇનલી કરી શકે. આ એક જ જગ્યાએથી અને બધું મળી જાય. આ લોકો જવાબ બી સારો આપે, રિસ્પોન્સ બી સારો આપે અને નવી નવી ડિઝાઇન ડિસ્પ્લે બી થાય. નવું આઇટમ શું આવ્યું છે એ બી ખ્યાલ આવે. ઘણી વાર ખબર જ ન હોય કે આ કંઈક નવું ટેકનોલોજી આવ્યું છે કે આપણે યુઝ કરીએ. અચ્છા, આપનું નામ સાહેબ? મારું નામ રાજેન્દ્ર જૈન. રાજેન્દ્રભાઈ જૈન. મજા આવી તમને સાથે વાત કરવાની. ઓકે, થેન્ક યુ. અમારી વચ્ચે અમારા ખાસ મિત્ર છે સાહેબ. ગુડ ઇવનિંગ. गुड इवनिंग. आपका नाम, आपका नाम सर? જિગ્નેશ ગોસાઈ, રાજકોટ છે. રાજકોટથી. ઓકે. જિગ્નેશભાઈ, તમે શું બનાવો છો એકચ્યુઅલી? તમારી પ્રોડક્ટ શું હોય છે? અમે ઓલ ટાઈપ ઓફ કન્સ્ટ્રક્શન કેમિકલ્સ બનાવી છીએ. જે કામ જે પાયાથી શરૂ થાય અને પૂરું થાય ત્યાં સુધીના બધી પ્રકારના કેમિકલ્સ છે. આઈ લાઈક ટુ ટાઇલ એડેસિવ છે, વોટરપ્રૂફિંગ કેમિકલ્સ છે, કોન્ક્રીટ માટેના કેમિકલ્સ છે, રિપેરિંગ માટેના છે, જે પેઇન્ટ માટે છે, જે શાર ને બધું આવતું એ માટેના કોટિંગના અલગ અલગ ટાઈપના પેઇન્ટ બધા ટાઈપ છે આપણી પાસે. અચ્છા, બીજી વસ્તુ કે આ પિયેટાનો જે કાર્યક્રમ છે, પિયેટાનો એક નિયમ દર વર્ષે એ કાર્યક્રમ દર 3 વર્ષે કરે છે કે કસ્ટમરને એક પ્લેટફોર્મ ઉપરથી બધી વસ્તુ મળી જાય. જે એફોર્ડેબલ, જેમ કે નાનો એફોર્ડેબલ બનાવતો હોય, મકાન બનાવતો હોય, એફોર્ડેબલ મકાન ખરીદી કરતો હોય. અચ્છા, તમારી એવી પ્રોડક્ટ, બધી પ્રોડક્ટ એવી છે કે જે એક સામાન્ય માણસ લઈ શકે? કોઈ પણ નાનો માણસથી લઈને ઉપરના માણસ સુધીને બધી ટાઈપની આપણે રેન્જ ઓફ પ્રોડક્ટ છે. લો બજેટવાળી છે અને હાઈ બજેટવાળી પણ છે અને વિથ ક્વોલિટી સાથે આપણે આપીએ છીએ સાહેબ. થેન્ક યુ વેરી મચ. ઓકે ઓકે ઓકે. મારી સાથે ભાવનગરનું ઇન્ટિરિયરનું મોટું નામ એવું બિંદિયા નામ છે, મારા મિત્ર છે. કેવું છે પિયેટાનું કામ આ વખતમાં ગયા વખત કરતાં? સારું છે, સારું આયોજન છે એકદમ, અને અમને તો બહુ સારો જ રિસ્પોન્સ મળે છે એટલે અમે દર વર્ષે પાર્ટિસિપેટ કરીએ છીએ. ઓકે. અને સેકન્ડ પાર્ટ, તમારો શોરૂમ પણ છે વાઘાવડી રોડ પર. અત્યારના લોકો ખરેખર ઇન્ટિરિયરમાં એટલો બધો પૈસો નાખે છે ખરી? હા, અત્યારે તો એમ સમજો ને કે ભાઈ 5 ખર્ચવા નથી, 50 ખર્ચતા અટકાતા નથી. અને માર્કેટમાં વસ્તુ બી એટલી બધી અવેલેબલ થઈ ગઈ છે નવી કે ભાઈ આજે તમારે ત્યાં જોઈ ગયા હોય તો બીજા દિવસે એના ઘરે આવી જ જતી હોય છે. એટલે બહુ સારો ટ્રેન્ડ છે અત્યારે. ઇન્ટિરિયરમાં સિલેક્શન બી બહુ સારું એવું મળી રહ્યું. ઇન્ટિરિયરની અંદરમાં મેં અમદાવાદ, મુંબઈની અંદરમાં જોતો હોઉં છું, તો ત્યાં તો શું હોય, સ્ક્વેર ફીટના રેટ હોય છે કે તમે કોઈ એવું સ્ક્વેર ફીટ રેટે કામ કરો છો કે ખાલી તમારી પ્રોડક્ટ જ હોય છે? ના, આપણે તો આપણી પ્રોડક્ટમાં જ ડીલ કરીએ છીએ, ઇન્ટિરિયર પ્રોડક્ટમાં જ તે. આપણે ઇન્ટિરિયરના કામ નથી કરતા. જેમ કે પડદા ને એવી બધી વસ્તુ? હા,
પડદા છે, પીવીસી ફ્લોરિંગ, વુડન ફ્લોરિંગ, વોલપેપર છે. આપણી બીજી એક ગેલેરી હમણાં આપણે રિસન્ટલી ચાલુ કરી છે 2 વર્ષથી. ત્યાં અમે બધી આર્ટિફેક્ટ છે, આર્ટિફિશિયલ ફ્લાવર્સ, વર્ટિકલ ગાર્ડન એ બધું ત્યાં આગળ કરીએ છીએ. રિંગ રોડ પર છે. ઓકે, રિંગ રોડ. થેન્ક યુ વેરી મચ. ઓકે ઓકે. ત્યારબાદ આગળ આપણે જઈએ કે ફ્લાવરનો એક આખો શોરૂમ તમને ભાવનગરમાં પ્રથમ વખત કદાચ જોયો હશે. તમે પ્રથમ વખત જોયો હશે એક ભાવનગરનો આખો એક જબરદસ્ત. મને તો એવું લાગે કે હું જંગલમાં આવી ગયો એવું લાગે છે. શું નામ તમારું? વિરલભાઈ તો આખું એક આખા એક્ઝિબિશનની અંદરમાં એક જંગલમાં આવી ગયા ને એવું. વિરલભાઈ, કેટલા ટાઈમથી આ લાઈનમાં છો તમે? અમે ઓછામાં ઓછા 18 વર્ષથી અમારે આ લાઈનમાં. ઓકે, બરોબર. અચ્છા, આજે ચામુંડા નર્સરી બધું તમારું કે? ના એ અમારું નથી. એકચ્યુઅલીમાં અમારો પ્રોપર બિઝનેસ છે ને વેડિંગ ડેકોરેશન. ઓકે. એમાંથી અમે એક આઈડિયા લઈને ત્યાં નવું ભાવનગર માટે એક ઓપનલી સાવ નવું જ તે કે ચાઇનાથી જે અમુક વસ્તુ જે છે ઇમ્પોર્ટેડ વસ્તુ હોમ ઇન્ટિરિયર માટે એની માટે અમે આખું બેઝ તૈયાર કરી દીધું. અચ્છા, તમારું એડ્રેસ ક્યાંનું છે? ક્યાં તમારું? બસ આતાભાઈ ચોક સ્માઇલી સ્કૂબ કેફે છે ને એની એક્ઝેક્ટ બાજુમાં. ટોટલી સર અહીંયા છે ને આર્ટિફિશિયલ છે, કોઈ વસ્તુ રિયલ નથી. ઓકે ઓકે. આર્ટિફિશિયલમાં તેવો લુક આપેલો છે ને કે તમને દેખાતા જ તે રિયલ લાગે. અચ્છા, બીજી વસ્તુ હું અહીંયા મોસ્ટલી બધા એક મિડલ ક્લાસના લોકો આવતા હોય છે, તો આજે તમારી જે પ્રોડક્ટ જે જોવા મળું છું, હું જોઉં છું તમારી બધી પ્રોડક્ટ ઉપર નીચે બધી, એ ખરેખર એક સામાન્ય વ્યક્તિ પોતાના ઘરના સજાવટ માટે લઈ શકે? ઓકે, લઈ શકે. આપણી પાસે બધી જાતની આઇટમો છે. ઓકે, એફોર્ડેબલ, લો રેન્જ, હાઈ રેન્જ, મીડિયમ રેન્જ. અચ્છા, સેકન્ડ પાર્ટી છે કે તમે જે આજે તમારું જે પ્રોડક્ટ છે એની આયુષ્ય કેટલી હોય? કેટલા વર્ષ સુધી આને કશું ના થાય? 5 વર્ષ સુધી તો આ વસ્તુને કાંઈ થશે નહીં, કેમ કે ટોટલી આર્ટિફિશિયલ છે. કલર બલરમાં કોઈ ચેન્જીસ નથી આવતો. આ વસ્તુ જે છે આપણે આખી આઉટડોર છે. ઓકે, બરોબર. તો આપણે તડકામાં, પાણીમાં વોશેબલ કે બધી જગ્યાએ આપણે રાખીએ અને કોઈ વસ્તુ વાંધો નથી આવતી. ઓકે. ડસ્ટ ચડી જાય તો આપણે એને પાણીથી ધોઈ શકીએ છીએ. ઓકે ઓકે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ઓકે, તો હવે તમે જોઈ રહ્યા છો કે પિએટા દ્વારા જેટલી એક જબરદસ્ત કન્સ્ટ્રક્શન મટીરિયલ માટેનું એક આયોજન કર્યું છે. SRTMX છે. SRTMX માટે હું તમને એક મારા મિત્ર છે એની સાથે મુલાકાત કરું. અમિતભાઈ નામ છે એમનું. અમિતભાઈ, કેવું છે પિએટાનો કાર્યક્રમ? સારું છે, ખૂબ જ સરસ છે. ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે આમાંથી આપણને. ઓકે. અને ખાસું એવું બિઝનેસ પણ ડેવલપ થાય એવું બી ઘણા સ્કોપ છે આમાં. અચ્છા, આ જે તમારું SRTMX છે જે એ બેઝિકલી ક્યાંનું છે? ભાવનગર પ્રોપર છે? આ સિયોર ગાંગલી રોડ ઉપર આપણું પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. અને આપણે ટોટલ 75થી ફાઉન્ડ્રીમાં છીએ. લાસ્ટ 3 યરથી આપણે TMTનો પ્લાન્ટ ચાલુ કર્યો છે. અને ભાવનગરમાં ઓલ ઓવર બધા પ્રોજેક્ટમાં આપણું TMT જાય છે. આજે તમારી જે પ્રોડક્ટ છે, જેમ કે અત્યારે માર્કેટમાં કામધેનુ ચાલે છે, બીજી બધી કંપનીઓ બ્રાન્ડેડ ચાલે છે, એની કમ્પેરમાં ગણી શકાય? હા, 100%. આજે જે ભાવનગરમાં જે બી બ્રાન્ડેડ કંપનીઓ જે બી છે, કામધેનુ છે, નીલકંઠ છે, રુદ્રાક્ષ, સેમ એમની જેવી તમારી ક્વોલિટી આવે છે. અને ક્વોલિટીમાં બી અને TC ગેરંટી પણ અમે આપીએ છીએ બંનેમાં. ઓકે, બીજી વસ્તુ, આ જે પ્રોડક્ટ છે એ એક એફોર્ડેબલ જે મધ્યમ વર્ગનો લોકો જે છે યુઝ કરે, બધા યુઝ કરી શકે એવા ભાવમાં, એફોર્ડેબલ ભાવમાં આપો છો તમે? હા, 100%. કે ભાવનગરની પબ્લિક અને ભાવનગરના જે બી મધ્યમ વર્ગી જે મકાન બનાવતા હોય છે એ લોકોને રેટમાં કમ્ફર્ટેબલ રહે એ રીતનો આપણો રેટ હોય છે. ઓકે. બીજી વસ્તુ, આ જે તમારો જે સ્ટોલ છે એની અંદરમાં કસ્ટમરમાં એન્જિનિયરો અને વેપારી આવે છે કે મિડલ ક્લાસના લોકો પણ ઇન્ક્વાયરી માટે આવે છે? હા સર, બધી રીતના આપણે કસ્ટમર આવે છે. ઘણા બિલ્ડરો બી આવે છે, એન્જિનિયર બી આવે છે અને ભાવનગરની લોકલ પબ્લિક જે હોય છે એ બી આવે છે. ઓકે, થેન્ક યુ અમિતભાઈ. ઓકે 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 ઓકે. છો અંકલ, કેમ છો? મજા. અંકલ, કેવું લાગ્યું તમને? સારું છે બધું. એમ માસી, કેવું છે તમને આ કાર્યક્રમ? બહુ સરસ. એટલે એક સામાન્ય આપણે જે મધ્યમ વર્ગના લોકોને જે જોતું હોય આ બધા એક્ઝિબિશનમાં મળી જશે? જેને નવું મકાન બનાવવું હોય કે જેને સારું છે કે ઘણી પ્રોડક્ટ એવી હોય કે આપણને ખબર ના હોય કે કોણ વેચતા હશે, એ આ બધા ડીલરો, ડિસ્ટ્રીબ્યુટર તમને જોવા મળે? ના, બહુ સરસ છે, બહુ એટલે બહુ છે, એમ બધાને ઉપયોગ થઈ શકે એવું છે. શું નામ માસી તમારું? કમળાબેન. કમળાબેન. અંકલ તમારું?
મનહરભાઈ. મનહરભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. હવે એક આર્ટ ઓફ હાઉસ ઓફ આર્ટ, એક જબરદસ્ત જે લોકો મકાન બનાવતા હોય એની અંદરમાં તમે ડ્રોઈંગ રૂમની અંદરમાં તમે જોતા હશો કે લોકોને એવો શોખ હોય છે કે મારા હાઉસની અંદરમાં કંઈક અલગ વસ્તુ મૂકવું, એટલે જબરદસ્ત છે. આમ યસ મેમ પ્લીઝ, યસ તમે જુઓ. યસ, આ એક આર્ટ ઓફ ગેલેરી ટાઈપનું છે જે યસ. કેવું માસી, કેવું લાગ્યું? સારું લાગ્યું. કેવો છે માહોલ અત્યારે અહીંયા? સારો છે અત્યારે માહોલ. ઘણો એટલે એક મિડલ ક્લાસના લોકોને જે ખરીદી કરવી હોય એ આખા જે આપણો જે એક્ઝિબિશનમાં જોવા મળી જાય આપણે બધી મળી છે, બધી વસ્તુ મળી. ઘણી વસ્તુ એવી વસ્તુ હોય છે કે આપણે કંઈક વસ્તુ ખરીદવી હોય તો કોણ વેચે છે ખબર ના હોય આપણને. ના ના, બધા જ ખરીદી શકે એમ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે મેમ, એક્ઝિબિશનની અંદરમાં તમારી એક જ પ્રોડક્ટ એવી છે કે લોકોને લાઈવ આનો ઉપયોગ થતો હોય છે કે પણ તમારો એફોર્ડેબલ રેટ હોય છે કે કેવું હોય છે? નહીં, અમારો એકદમ એફોર્ડેબલ હોય છે. નોર્મલ પબ્લિકથી માંડીને એકદમ જે લોકોને આર્ટનો બહુ ઇન્ટરેસ્ટ છે, બધી જ જાતની પબ્લિકને એકદમ અફોર્ડેબલ છે. મેમ, મેં 2 દિવસ પહેલાં તમારી સાથે વાત કરી ત્યારે તમે કીધું કે આ બધું હાથથી ડ્રોઈંગ કરેલું છે, એ વાત સાચી? યસ યસ, એકદમ. અચ્છા, બીજી વસ્તુ કે એવું કહેવા માગું છું કે અત્યારે આવી બધી પ્રોડક્ટ ચાઇનાની બહુ આવે છે, તો એની કમ્પેરની અંદરમાં આપણે ઊભા રહી શકાય ખરી? હા, ઇન્ડિયા એટલે આપણે જાતે બનાવેલી વસ્તુઓ છે, બધી જ હેન્ડમેડ છે. ઓકે. એટલે શું નામ બેન તમારું? મારું નામ પોઈણી ભટ્ટ. તમારું? કૃષ્ણા ગોહિલ. એકચ્યુઅલી આ મેઇન આર્ટિસ્ટ છે. ઓકે ઓકે. એટલે તમે ડ્રોઈંગ કરો છો? હા, આ બધું મારું જ આર્ટવર્ક છે. અમારા બધા ટીમ મેમ્બર્સ છે. અરે વાહ, શું નામ તમારું? મારું કૃષ્ણા ગોહિલ નામ છે. કૃષ્ણા ગોહિલ. કૃષ્ણાબેન ગોહિલનું આખી ગેલેરી છે. કૃષ્ણાબેન, કેટલા ટાઈમથી છે આ લાઈનમાં તમે? 3 વર્ષથી અમે. 3 વર્ષથી છે. અને કેવો રિસ્પોન્સ છે? ભાવનગરનો છે કે ભાવનગર બહારમાં પણ તમને માલ જાય છે? હા, ભાવનગરમાં તો છે જ, ભાવનગરની બહાર પણ જાય છે અને દિલ્હી ને ઘણી બધી જગ્યાએ મારા આર્ટવર્ક જાય છે. ઓકે. એક્ઝિબિશનમાં કેવો રિસ્પોન્સ મળ્યો તમને? સારો, ઘણો સારો. કસ્ટમાઇઝ ઓર્ડર્સ વધારે છે અમારે. કસ્ટમાઇઝ? હા. ઓકે, થેન્ક યુ બેન. ઓકે ઓકે. ભાવનગરની અંદરમાં તમે જોઈ રહ્યા છો કે લોકોનો જે એક્ઝિબિશન તરફ જે મેળાવડો છે એ તમે જોઈ રહ્યા છો. આ એક બેન છે, એમનું એક પોતાનું હાઉસ ઓફ આર્ટ, એટલે એમને પોતાનું છે અને એને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. એકદમ ખૂબ જબરદસ્ત. એમને ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર પણ. આ તમે કુલર છે, આ શું છે એકચ્યુઅલી? આ ઇન્ડસ્ટ્રીયલ વોટર કુલર છે. ઇન્ડસ્ટ્રીયલ વોટર કુલર એકચ્યુઅલી એર કુલિંગ પણ વોટરથી થતું કુલિંગ છે. અચ્છા, આ એકચ્યુઅલી કેમાં યુઝ થતું હોય છે? આ ઇન્ડસ્ટ્રીઝ છે, મોટા મેરેજ હોલ છે, ઓપન રેસ્ટોરન્ટ્સ છે કે જ્યાં આપણે એસી શક્ય જ નથી. ઓકે. અથવા તો એસી કરવું પોસા પણ નહીં, કે મોટી ફેક્ટરીના હોલ છે જ્યાં વર્કરને કમ્ફર્ટ કુલિંગ આપવું હોય એના માટેની આ જે વસ્તુ છે. અચ્છા, જેમ કે આપણે કોઈ એક ડોમ કરેલો હોય, ઓપન ડોમ હોય ને કોઈ મિનિસ્ટર આવવાના હોય એવા, એમાં બી કુલિંગ કરી શકાય કારણ કે એ ઓપન છે એટલે એસી પોસિબલ નથી, તો એ ત્યાં આ ટાઈપના કુલર્સ રાખી શકાય. અને આ બેઝિકલી આ કંપની ક્યાંની છે? આ સિમ્ફની છે, આપણી ગુજરાતની જ અમદાવાદ એની હેડ ઓફિસ છે, પણ એમએનસી છે, મલ્ટીનેશનલ છે. 6 દેશમાં એની મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. મેક્સિકો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચાઇના, શ્રીલંકા અને ઇન્ડિયા. ઓકે. આપનું શુભ નામ? જાગૃત પરીખ. જાગૃતભાઈ, ખૂબ જ તમને મળીને આનંદ થયો. અને તમને આજે પિએટનો જે આજે એક્સપો જે લાગ્યો છે એમાં કેવો રિસ્પોન્સ રહ્યો? અમને પિએટાના એક્સપોમાં અમે ઘણા બધા વર્ષોથી ભાગ લઈએ છીએ, એટલે રિસ્પોન્સ ખૂબ સરસ મળે છે. એટલે કોઈ પિએટાના રિસ્પોન્સ ફૂટફોલ બી એટલો જ હોય છે. એટલે કોઈ બીજી વસ્તુ કે આજે આ પ્રોજેક્ટ છે, આ તો માની લો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ લોકો જ યુઝ કરી શકવાના જેને મોટો ઇન્ટરેસ્ટ છે. તમે એફોર્ડેબલ કઈ વસ્તુ વેચો છો? એફોર્ડેબલ લોકો, નાનો માણસ લઈ શકે કોઈ એવો કોઈ એવી પ્રોડક્ટ? એ અમારી આગળ નાના ઘરના માટેના પંખા છે, ડોમેસ્ટિક. ઓકે, યસ યસ. ડ્રોઈંગ રૂમના ડેકોરેટિવ BLDC ફેન કહેવાય. ઓકે ઓકે ઓકે.
ડ્રોઈંગ રૂમમાં મૂકી તમે સોફાની વચ્ચે સ્વિંગ થયા કરે. ઓકે 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 એસી હોય તો એસી બી સ્પ્રેડ આઉટ કરી શકે. ઓકે. અચ્છા, એકચ્યુઅલી આ એવું છે કે જે આપણે જે કુલર જેમ કે જે એફોર્ડ નથી કરી શકતા એર કન્ડિશન એ આનો યુઝ કરી શકે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે, રેડી. અહીંયા આવી ગયા છીએ અમે સ્ટોલની અંદરમાં. એક મલ્ટી કંપની છે જેમ કે બધી જ વસ્તુનો ટેન્ક રાખે છે. યસ, શું નામ સાહેબ તમારું? તારક. ફૂલ નેમ? તારક પટેલ. તારકભાઈ છે. તારકભાઈ, હું અહીંયા જોઉં છું કે ગંગા છે, લગભગ મારા ખ્યાલથી સિવાય છે, બીજી ઘણી વિન્ટેક્સ છે. તમે બધી જ રાખો છો? હા, બધી રાખીએ છીએ સાહેબ. અચ્છા, એટલે તમારો સ્ટોર ક્યાં છે? સર, અમારું છે ને ભાવનગર ચિત્રા જીઆઈડીસીમાં ફેક્ટરી છે, મેન્યુફેક્ચર યુનિટ. તમે પોતે જ બનાવો છો? મેન્યુફેક્ચર યુનિટ. સિવાય ને ગંગા, ગોલ્ડ ગંગા તમારું છે? ઓકે 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 ઓકે. તો હું એમ કહું છું કે જે મકાન જે બનાવવાળા છે એને આપવા માટેની તમારી પાસે બધી ટાંકીઓ છે, આ બધી રેન્જની છે. અને બીજું પીવીસી પાઇપ બનાવો છો, ખાલી ટાંકી જ બનાવો છો? પીવીસી પાઇપ બનાવીએ છીએ. એટલે પીવીસી સિવાયના નામે ચાલે છે કે ગંગા નામે? ગોલ્ડ ગંગાના નામે. ગોલ્ડ ગંગા નામે છે. પીવીસી પાઇપ. ઓકે. બીજી વસ્તુ તમને એમ કીધું, આ જે પીએટા દ્વારા જે કાર્યક્રમ કર્યો એનો રિસ્પોન્સ તમને કેવો મળે છે? ખૂબ સારો મળ્યો સાહેબ, ખૂબ સરસ મળ્યો. ભાવનગર જનતાએ અમને ખૂબ સપોર્ટ આપ્યો છે ને ભાવનગર જનતા માટે અમે બધી ટેન્ક અમે એન્ટીબેક્ટેરિયલવાળી બનાવેલી છે, જેની હિસાબે જે બીમારી રોગો જે થતા હોય છે એનો નાશ પામે છે. આપણી ટાંકીમાં બધી ટેન્ક અમારી એન્ટીબેક્ટેરિયલ છે. લીલ સેવાળ બેક્ટેરિયા અમારી ટેન્કમાં થતા નથી. ભાવનગરે અમને 22 વર્ષથી સપોર્ટ આપ્યો છે. તે સપોર્ટથી અમે ભાવનગરને આભારી છીએ. થેન્ક યુ વેરી મચ સાહેબ. ઓકે, થેન્ક યુ. ધર્મેશભાઈ, ધર્મેશભાઈ, કેવું રહ્યું બેન એક્ઝિબિશન? કેવું રહ્યું? એક સામાન્ય મધ્યમ વર્ગના લોકોને બધું મળી જશે આમાંથી? અમને ન ખબર હોય. શું નામ તમારું? ભરતભાઈ. ભરતભાઈ, કેવું રહ્યું આ થિયેટરનું દર 3 વર્ષે કાર્યક્રમ કરે છે, આ એક્સપો કરે છે, સામાન્ય માટે લોકો માટે કેટલું સારું છે? સામાન્ય લોકો માટે બહુ સરસ છે, અને અહીંયા આવીને બધું જાણે જોવે તો એને ખ્યાલ આવે કે ઘણી વસ્તુ એવી હોય છે કે જે પ્રોડક્ટ આપણે લેવી હોય કે ક્યાં મળે છે ખબર ના મળે, ખબર ના પડે, અને બધું અહીંયા એકદમ મળી જાય. જેમ કે ડીલરો ડિસ્ટ્રીબ્યુટર છે. જો અમારે અત્યારે મશીન લેવું તો અમે લેતા આવ્યા છીએ કાર્ડ, એટલે ખ્યાલ આવી ગયો કે ભાઈ આ કયું મશીન લેવું હતું? સિલાઈ મશીન. સિલાઈ મશીન. સિલાઈ મશીન મેં તમને જે દેખાડ્યું ને, તમારે લેવું હતું તમને મળી ગયું. મળી જાય. દ્વારા આ પણ બેનિફિટ થાય છે કે જે પ્રોડક્ટ તમને જોતી હોય ને એક માહોલમાં અને એક જ પ્રીમાઇસીસમાં તમને મળી જાય. થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ વેરી મચ. ભાવનગરની અંદરમાં જે પીએટા દ્વારા એક્સપો જે કર્યો છે એની અંદરમાં ભાવનગરના લોકોને એક જ પહેલાંની અંદરમાં બધું જ મળી જાય છે. શું નામ તમારું સાહેબ? સની ગોહેલ. સનીભાઈ, શું પ્રોડક્ટ વેચો છો તમે? અમે ટાઇલ એડહેસિવ છે, કન્સ્ટ્રક્શન કેમિકલ છે, વોટરપ્રૂફિંગ છે, એ બધું વેચીએ છીએ. એટલે બેઝિકલી ભાવનગરની કંપની છે કે રાજકોટની કંપની છે? રાજકોટની. તમે ડિસ્ટ્રીબ્યુટર છો? નહીં, અમે ઓનર છીએ. ઓનર છો, ઓકે. તો કેવો છે ભાવનગરનો રિસ્પોન્સ આમાં? રિસ્પોન્સ ઘણો સારો મળે છે, પબ્લિક સારી આવે છે, અને ફૂટબોલ બી સારો રહે છે. ઓકે. એટલે અમે શું છે ભાવનગર આ તમારી જે લાઈન છે એની અંદરમાં ઘણી ખરી પ્રોડક્ટ છે, તો મારા હિસાબે તમે ફાઇટમાં છો? ફાઇટમાં છો, ઓકે. અને ભાવનગરના મિડલ ક્લાસને કે જે મધ્યમ વર્ગના લોકોને પોસાય એવી પ્રોડક્ટ છે? બધી એવી પ્રોડક્ટ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે. એન્ટરપ્રાઇઝ. અને સાહેબ, શું નામ તમારું? વિમલભાઈ. વિમલભાઈ, પીએટા દર 3 વર્ષે આવો એક્ઝિબિશનનો કાર્યક્રમ કરે છે. તમારો ગયા વર્ષે સ્ટોલ હતો? ના સર, મારો ફર્સ્ટ ટાઈમ છે અને ખૂબ જ સારો અનુભવ છે. અચ્છા, હવે તમે શું તમારી પ્રોડક્ટ છે? મારી પાસે સોલાર વોટર હીટર છે. એટલે તમારી પોતાની પ્રોડક્ટ છે કે? ના, હું કંપની ડિસ્ટ્રીબ્યુટર છું. ઓકે. ક્યાંની કંપની, ક્યાંની બેઝ છે? મહારાષ્ટ્ર બેઝ છે. ઓકે. અને સુદર્શન સૌર. સુદર્શન સૌર, ઓકે. અને આમાં એક બીજી પણ એક કંપની આવે છે. બીજી કઈ કંપની આવે છે? રૂફટોપમાં ઘણી કંપનીઓ છે, પછી સોલાર વોટર હીટરમાં ઘણી બધી કંપનીઓ છે. અચ્છા, આજે એક્ઝિબિશન થયું એની અંદરમાં તમને લોકલ જે ભાવનગરના જે લોકોનો કેવો રિસ્પોન્સ મળ્યો? ખૂબ જ સારો, ખૂબ જ સારો. તમને વેપારી ઇન્ક્વાયરી મળે છે કે એન્જિનિયરોની ઇન્ક્વાયરી મળે છે, બિલ્ડરોની ઇન્ક્વાયરી મળે છે કે લોકલ માણસોનો પણ મળે છે? લોકલ માણસોનો પણ ખૂબ જ સારો પેલો રહે છે અમને. અને કાલનો દિવસ પણ બાકી છે. બહુ સારું રહે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે. તુષ્ટિ. આ છે સંતુષ્ટિ. શું
એન્ટરપ્રાઇઝ શું બનાવો છો? કન્સ્ટ્રક્શન કેમિકલ વોટરપ્રૂફિંગ કન્સ્ટ્રક્શન કેમિકલ. શું નામ પહેલાં તમારું? પ્રશાંત ગોહિલ. તમામ પ્રકારના કન્સ્ટ્રક્શન કેમિકલ છે અને કેરાકોલ બ્રાન્ડ છે, ઇટાલિયન કંપની છે. એપ્લાય સપ્લાય સાથે સર્વિસ પણ આપી શકશું અમે. તો વોટરપ્રૂફિંગનું કોઈ પણ કામ હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. અચ્છા, શું નામ કીધું તમારું? ભૂલી ગયો. પ્રશાંતભાઈ, બીજી વસ્તુ, આ બધી જાળી તો મને ખ્યાલથી પ્લાસ્ટરમાં ને એમાં બધામાં યુઝ થતી હોય છે. હા, યસ. હું એમ કહેવા માગું છું કે લોકલ જે એન્જિનિયરો છે, બિલ્ડરો છે, એ તો તમને કોન્ટેક્ટ તો કરતા જ હોય છે, પણ કસ્ટમર તમને ડાયરેક્ટ આવે છે ખરી? હા, કસ્ટમર આવે છે ને, કેમ કે બ્રાન્ડ એટલી સારી વેલ સેટ છે. એટલે આમાં શું છે, ઘણી વસ્તુની છે ને આવી કંપનીઓ નામ લોકોને ખબર ના હોતી હોય છે, પણ જે લોકોને જે લાઈવ કસ્ટમરો તમારી પાસે આવી જાય ખરી? લાઈવમાં થોડુંક થાય છે, પણ એડવર્ટાઇઝમેન્ટ ને ઘણું બધું અત્યારે થઈ રહ્યું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ પ્રશાંતભાઈ. ઓકે, રેડી? આગળ વધતા અમે જોઈએ છીએ કે તમે એલ્યુમિનિયમ સેક્શનથી માંડી બધી જ વસ્તુ તમે જોઈ રહ્યા છો, અને પીએટએ દ્વારા જે જબરદસ્ત આ એક્ઝિબિશનનો જે કાર્યક્રમ કર્યો છે અને અદ્ભુત છે. લોકોનો રિસ્પોન્સ જે ખરેખર એકચ્યુઅલ જે લોકો છે એનો રિસ્પોન્સ પણ અહીંયા મળે છે બધાને, અને તમે જોઈ રહ્યા છો એન્જિનિયરો, બિલ્ડરો સાથે જે એકચ્યુઅલ કસ્ટમરો છે, એકચ્યુઅલ જરૂરિયાતવાળા, એ લોકો પણ તમને અહીંયા જોવા મળે છે. બેન, કેવો છે એક્સપો? બહુ સરસ છે બધું. હા, ગમ્યું અમને બધું. ગમ્યું. અને એવું ખરી કે મકાન આપણે બનાવવું હોય ને કઈ વસ્તુ ક્યાં મળે એના આધારે આપણને અહીંયા બધી વસ્તુ જોવા મળે? હા, સાચી વાત છે. ઘણી વસ્તુ એવું હોય કે ભાઈ પાઇપ આપણે લેવો છે, નળ લેવા છે, તો ક્યાં મળતા છે? પ્લાસ્ટિકના નળ ક્યાં મળતા હશે? મને નથી ખ્યાલ કે એટલે એવું આ એક્ઝિબિશનમાં તમને જોવા મળતું? હા, એવું આ બધું. ઓકે, શું નામ બેન તમારું? શિલ્પાબેન વાઘેલા. શિલ્પાબેન વાઘેલા. એકચ્યુઅલી ઘણી વસ્તુ હોય છે કે કસ્ટમરને ખબર નથી હોતી કે કઈ વસ્તુ ક્યાં મળે છે, એ આવા એક્ઝિબિશનના માધ્યમથી જ ખબર મળે. કાકા, કેવું રહ્યું? શું નામ તમારું? એકદમ ફાઇન. દિલીપ રાઠોડ. દિલીપભાઈ રાઠોડ. મસ્ત, ફાઇન. ઓકે. એટલે એવું છે, આપણે આમની મુલાકાત કરીએ સ્ટોલની. શું નામ સાહેબ તમારું? મારું નામ પ્રણવ દવે. પ્રણવભાઈ દવે. પ્રણવભાઈ, એકચ્યુઅલી આ તમારી કંપની પ્લાસ્ટિકના એસેસરીઝ બનાવે છે? યસ સર. ક્યાંની, બેઝિકલી ક્યાંની છે? રાજકોટની. અચ્છા, હું એમ કહું છું કે આજે સીપી ફિટિંગ કહેવાય ને? આ છે પીટીએમટી મટીરીયલ. પીટી અને નળને તો સીપી ફિટિંગ કહેવાય ને? નહીં, એકચ્યુઅલી સીપી ફિટિંગ એટલે ટૂંકમાં ફિટિંગ ને કહી શકાય. હા, બાથરૂમ ફિટિંગ. યસ, બાથરૂમ ફિટિંગની અંદરમાં જે લોકો બ્રાસ વાપરતા હોય, એસએસ વાપરતા હોય, એની કમ્પેરમાં આજે પીવીસી છે તો કેવું ચાલે? એમ સર સારામાં સારું ચાલે છે કે આમાં 0 TDS ચાર્જ લાગવાનો નથી એના પર. ઓકે. પ્લસ મેન્ટેનન્સ પણ ઓછું આવશે સર એમાં. ઓકે. પણ એમ નહીં, 100% એક એફોર્ડેબલ જે માણસ મકાન બનાવે છે એના માટે તો ગોલ્ડન ચાન્સ છે, પણ જેને થોડુંક રેન્જ ઊંચી જવી છે એના કમ્પેરમાં આપણે છે સર, ઊંચી રેન્જવાળી પણ છે આપણી જોડે. એવું છે. અને આની અંદરમાં વોરંટી કેટલી આપતા હો છો તમે? 5 year આપીએ સર. 5? યસ સર. એટલે પીસ ટુ પીસ? 1 year પીસ ટુ પીસ, 4 year સ્પિન્ડર ચેન્જ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે, વેલકમ. અચ્છા, શું બનાવો છો તમે? સિમેન્ટ શીટ. અત્યારે આપણે એવરેસ્ટમાં આવી ગયા છે, જે સિમેન્ટ શીટ બનાવે. એકચ્યુઅલી આ સિમેન્ટ શીટ ક્યાં યુઝ થતી હોય છે? સિમેન્ટ શીટ જનરલી ડ્રાયવોલ પાર્ટીશન જે આપણે 2 hours ફાયર રેટિંગ દેટ મીન્સ કે ફાયર રેટિંગ્સમાં આપણે 2 કલાક સુધી આગની સામે ટકી રહે એવી આ એક ટેકનોલોજી છે, જેમાં સ્ટડ ટ્રેક અને સિમેન્ટ શીટનું એક કોમ્બિનેશન, રોકોલનું એક કોમ્બિનેશન થઈને એક વોલ તૈયાર થાય છે, જેમાં 2 hour ફાયર રેટિંગનું મળે છે. અધર એપ્લિકેશનની વાત કરું તો મેઝનાઇન ફ્લોર, સીલિંગ્સ ને એ બધામાં પણ સિમેન્ટ શીટનો ઉપયોગ થતો હોય છે. ઇવન કોઈ ઘરમાં ભેજ આવી જાય છે તો એમાં પણ એક બોર્ડ તરીકે યુઝ થાય છે. અચ્છા, બીજી વસ્તુ, આ તમારી એવરેસ્ટ ક્યાંની છે? એવરેસ્ટ છે એ બેઝિકલી આપણે નાસિકની છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં ટોટલ 9 પ્લાન્ટ છે અને આઝાદી પહેલાંની કંપની છે. આઝાદી પહેલાંની? ઓકે. એટલે અંગ્રેજો વાપરતા? મે બી. ઓકે. થેન્ક યુ વેરી મચ. ઓકે, મળીએ. ઓકે. પેન્ટર ધનજી.
આ છે મારી, તમે ઉપર જરા જસ્ટ જોઈ રહ્યા છો પેન્ટર ધનજી. ભાવનગરની અંદરમાં એક જેને પેન્ટિંગ નહીં પણ એવરી ટોટલ પેન્ટ તરફથી કોઈ પણ જાતની મોટી પ્રોડક્ટ હોય તો પેન્ટર ધનજી. મેં આમની પાસે સાથે કામ કરેલું છે. કેવું લાગે છે? ખૂબ સરસ, ખૂબ સરસ. પીએટાનું આ જે એક્ઝિબિશન છે તમને કેવો રિસ્પોન્સ મળ્યો? બહુ ખૂબ સારો મળ્યો રિસ્પોન્સ, ખૂબ સારો. અને ભાવનગરની અંદરમાં હું તો જોઉં છું મોટી જો બ્રાન્ડ, મોટી કોઈ પણ જાતની બ્રાન્ડ હોય એમાં તમારું તે વર્ક થતું હોય એ મેં જોઉં છું. સાચી વાત કે ખોટી વાત? ચોક્કસ, ચોક્કસ સર. અચ્છા, બીજી વસ્તુ એવું કહું છું કે તમે એ જે પ્રોડક્ટ બનાવો છો એની અંદરમાં હું જોઉં છું મોટા બિલ્ડરો તમારી સાથે હોય છે, મોટી કંપની. કોઈ એફોર્ડેબલ માણસો માટે કોઈ એને ઘરે પોતાનું નેમ પ્લેટ બનાવવું એના માટે કોઈ તમારી પ્રોડક્ટ ખરી? હા, ચોક્કસથી, ચોક્કસ. દેખાડશો મને? દેખાડશો ચોક્કસથી. એના અંદર આપણે નેમ પ્લેટ. અચ્છા, એકચ્યુઅલી આપણે જે ફ્લેટ હોય કે રેસિડેન્ટ હોય એની અંદરમાં લગાડતા હોઈએ છીએ. શું સ્ટીલમાં બનતી હોય છે, ઓકે, એક્રિલિકમાં બનતી હોય છે. અચ્છા, બીજી વસ્તુ આજે તમે એક્રિલિક બનાવતા હો છો, સ્ટેનલેસ સ્ટીલમાં બનાવતા હોય, હા, આની અંદરમાં કોઈ ચોંટ લાગવાના કોઈ ના, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. આના આમ એક સામાન્ય એફોર્ડેબલ કરી શકે એનામાં બનાવી શકે? દરેક માણસ કરી શકે. બહુ લો બજેટથી સ્ટાર્ટ થાય અને હાઈ બજેટ સુધી બધા જ ઓપ્શન અવેલેબલ હોય છે. થેન્ક યુ વેરી મચ. ઓકે, આ છે તમારા મિત્ર ધનજીભાઈ. અને તમારું મૂળ નામ શું છે? નામ માધવ. માધવભાઈ છે. એકચ્યુઅલી માધવભાઈ મચ્છર એનું નામ છે, પણ એમનું જે આખું બ્રાન્ડ જે છે એ ધ પેન્ટર ધનજી નામે ઓળખાય છે. થેન્ક યુ વેરી મચ. ઓકે, મળીએ. ભારત TMX, કેમ છો? ભારત TMX છે લોખંડની પ્રોડક્ટ તમારી બધી તમારી પોતાની મેન્યુફેક્ચર કે એઝ એ ડિસ્ટ્રીબ્યુટર? ઓકે, ઓકે. શું નામ તમારું? શુભમ. શુભમભાઈ, આપણે જે તમારું જે ભારત એકચ્યુઅલી બેઝિકલી ક્યાંનું છે? કાંગળી સિંહોર. કાંગળી સિંહોર. અચ્છા, બીજી કે જે અત્યારે માર્કેટની અંદરમાં જે મોટી બ્રાન્ડો આવે છે, કામધેનુ છે, ટાટા છે કે બીજી, એની કમ્પેરમાં ગણી શકાય? ને એની કમ્પેરમાં થાય ફરક ખાલી એટલો છે કે નાના બેઝમાંથી આવીએ છીએ. અચ્છા, ટૂંકમાં મારો ઇન્ટેન્શન કે તમે એક એફોર્ડેબલ જે સામાન્ય માણસનો ઉપયોગ કરી શકે એ માટેની આ પ્રોડક્ટ છે. હા, થેન્ક યુ વેરી મચ. તમારું ક્યાં છે અત્યારે? અમારે સિદ્ધસર રોડ ઉપર હિલપાર્ક ચોકડી ઉપર મારું આઉટલેટ છે ત્યાં. માધવ. ઓકે, થેન્ક યુ. શું નામ તમારું? વિશાલભાઈ. વિશાલભાઈનું છે. થેન્ક યુ વિશાલભાઈ. ઓકે, આવે આ વિપ્રો લાઇટ છે. યસ અંકલ, કેમ છો? બસ મજા. શું નામ તમારું? મુકેશ ત્રિવેદી. મુકેશભાઈ, હું એમ કહેવા માંગુ છું કે આ જે વિપ્રો તમે ટાઇલ્સ જે લાઇટિંગ છે 4 વે 2 વે લાઇટો છે, બીજી જે બ્રાન્ડો છે એની કમ્પેરમાં એક મિડલ ક્લાસ આને એફોર્ડ કરી શકે ખરી? 100%. એટલે કોઈ પણ કમ્પેરેટિવ તમે પ્રાઇસ જુઓ તો એમાં તમે વિપ્રો છે એ 100% બેસે. વિપ્રો તો નામ છે. હા, એટલે અને પ્લસ બધા માટે જાણીતી કંપની છે. એવું નથી કે ભાઈ હાલો આ કઈ કંપની કોની છે એમ. એટલે વિપ્રો બેસ્ટ છે. અચ્છા, તમારું ક્યાં આવેલું છે એકચ્યુઅલી શોરૂમ? કાળુપા રોડ ઉપર બેક સ્લાઇડ કરીને. અચ્છા, આપણે કમિશનર સાહેબનો બંગલા એક્ઝેક્ટ સામે. ઓકે. આવી બધી લાઇટો હોય છે, તમે જોઈ રહ્યા છો. અચ્છા, વિપ્રો ઇસ્ત્રી પણ બનાવે છે? એ મને આજે ખબર પડ્યો. ઓકે. એટલે એક સામાન્ય માણસ આ બધી વસ્તુ લઈ શકે ખરી? એનો એવો કોઈ એવી રેટ નથી? એકવાર શોપમાં અંદર આવે તો કાંઈક તો લઈને જાય જ. કંઈક લઈને જાય. કન્ઝ્યુમર એટલે પ્રોડક્ટ કોઈ પણ એમના ઘર માટે સૂટ હોય જ. એટલે એનો એવો તમારો કહેવાનો ઇન્ટરેસ્ટ કે સસ્તું ને મોંઘું બધું છે આપણી પાસે. બરાબર છે, હા, પણ તો ડ્યુરેબિલિટી વાઇઝ જોવા જઈએ, કંપની વાઇઝ જોવા જઈએ તો ઘણું સારું છે. ઓકે, થેન્ક યુ. વોટર હીટર બેન્ચમાર્ક. ઓકે, ક્યાંનું છે એકચ્યુઅલી? બેન્ચમાર્ક બેસિકલી ગુજરાતની બ્રાન્ડ છે, અમદાવાદની બ્રાન્ડ છે. ઓકે. અને ગેસ ગીઝર એટલે ટોટલ હોટ વોટર સોલ્યુશન આપીએ છીએ. ઓકે. જેની અંદર ગેસ ગીઝર, ઇલેક્ટ્રિક ગીઝર, હીટ પંપ સિસ્ટમ ને આ બધું આપીએ છીએ. એટલે ગેસ ગીઝર તો અત્યારે લોકો ઇલેક્ટ્રિક ગીઝર વધારે વાપરતા હોય, તો ગેસ ગીઝરના કસ્ટમર હોય છે? મેક્સિમમ સાહેબ, આ કંપનીનું ઇનોવેશન ગેસ ગીઝરથી જ સ્ટાર્ટ થયું છે. ઓકે. અને જેટલું ગેસ અને ઇલેક્ટ્રિક તો લોકો નાખીએ છીએ આપણે, સેફટી આપણે જોઈએ, પણ ગેસ ગીઝર એટલું જ સેફ પ્રોડક્ટ છે અને કન્ઝમ્પશન અને ઇકોનોમિકલી વધારે ગેસ પ્રિફર કરે છે. અને ભાવનગર જિલ્લાની અંદર સારામાં સારી રીતે ચાલે. અત્યાર સુધી આપણે બંને વસ્તુ કરતા હતા, ખાલી LPG બોટલ ઉપર ચાલતું હતું. હવે PNG લાઇનવાળા બી અત્યારે આપણે આવે છે. અને મેજર ગેસ ગીઝરની અંદર ઇન્ડિયાઝ
ઇન્ડિયાની અંદર આ કંપની પહેલી ગેસ ગીઝર ઇન્ટ્રોડક્શન કરવાવાળી આ બ્રાન્ડ છે. અચ્છા, બીજી વસ્તુ મને આ એક પ્રોડક્ટ સમજાતી નથી અંકલ, આ કઈ પ્રોડક્ટ છે? આ હીટ પંપ સિસ્ટમ છે, સેન્ટ્રલાઇઝ હીટ પંપ સિસ્ટમ આવે કે જે આ એસીનું રિવર્સ વર્કિંગ કામ કરે. ઓકે. કે એર કન્ડિશનર આપણે શું છે, ગરમ હવા બહાર કાઢીને ઠંડી હવા આપે, અને આ નેચરની ગરમ હવાને અંદર લઈને ઠંડી હવાને બહાર કાઢીને એર ટુ વોટર ઓકે આખું ચેનલાઇઝ માઇક્રો ચેનલ ઉપર કામ કરે. ઓકે. અને ગરમ હવા અંદર ફેરવીને પાણીને ગરમ કરે, એ ટાઈપની સિસ્ટમ છે. ઓકે ઓકે. અચ્છા, બીજી વસ્તુ કે આ જે ગેસ ગીઝર હોય છે એની અંદરમાં કોઈ અકસ્માત થવાના કોઈ ચાન્સીસ એવું કંઈ નહીં. ગેસ ગીઝરમાં લોકોને નોલેજ ઓછું હોય છે. અકસ્માત થવાના કારણો હોય કે જ્યાં અકસ્માત આપણે તમે સાંભળ્યું હશે કે ગેસ ગીઝર લગાવવાથી અકસ્માત થાય છે, પણ બેસિક વસ્તુઓ છે કે ગેસ ગીઝર જ્યાં નાખવાનું આવે ત્યારે હંમેશા બહારની સાઈડમાં આવે, બરાબર છે. પણ કોઈ લોકો એને બાથરૂમમાં લગાવે ભૂલથી તો અકસ્માત થવાના ચાન્સ છે. એટલે બાથરૂમમાં નહીં લગાડવાનું, બાથરૂમમાં કદી દિવસ નહીં લગાવવાનું, કારણ કે બેસિક વસ્તુ આ ઓક્સિજન લે, જ્યાં ફ્લેમ આવે એ ઓક્સિજનની જરૂર પડે. જે માની લો કે બાથરૂમની અંદર લગાડ્યું ગેસ ગીઝર તો ત્યાં એનો એર સોલ્યુશન એર માટેની જગ્યા હોય તો વાંધો નહીં આવે? તો બી નહીં, અમે ના જ પાડીએ છીએ બાથરૂમમાં લગાવવાનું, કારણ કે જ્યારે ઘણા લોકો એમ કે ભાઈ બાથરૂમની અંદર મેં વિન્ડો લગાવેલી છે, પણ વિન્ડો જ્યારે અંદર કોઈ નથી ત્યારે દરવાજો અને વિન્ડો તો ક્રોસ વેન્ટિલેશન થશે, પણ નાવા જાય ત્યારે દરવાજો બંધ કરીએ છીએ એટલે ક્રોસ વેન્ટિલેશન બંધ થઈ ગયું, તો અકસ્માત થવાના ચાન્સીસ રહે છે. કારણ કે ઓક્સિજન બાથરૂમની અંદર પૂરું થઈ જાય અમુક ટાઈમની અંદર, કારણ કે આગ ઓક્સિજનને ખેંચી લે, અને જે ઉપરથી ધુવાણો છે એ કાર્બન મોનોક્સાઇડ છે. કાર્બન મોનોક્સાઇડ આપણા હ્યુમન બોડી માટે હાર્મફુલ વસ્તુ છે, એટલે બહાર રાખવું જોઈએ. બહાર રાખવું 100% સજેસ્ટેબલ છે. અને અમારી કંપનીનું બેસિક વસ્તુ છે કે કોઈ કસ્ટમર બાથરૂમમાં લગાવવાની વાત કરે છે તો અમે એને રેકમેન્ડ નથી કરતા, અમે સ્ટ્રોંગલી એને ના પાડીએ છીએ કે તમે ગેસ ગીઝર નહીં પરચેસ કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે, રેડી. શું નામ તમારું? યશ શાહ. યશભાઈ, શું વેચો છો તમે? લાઇટોમેટિક આપણે બ્રાન્ડ છે અને લાઇટિંગ વેચીએ છીએ, લાઇટિંગ પ્રોડક્ટ્સ, એલઈડી લાઇટ પ્રોડક્ટ્સ. નહીં, એલઈડી લાઇટ પ્રોડક્ટ તો આ એક નવો કોન્સેપ્ટ હોય એવું મને લાગે છે. શું છે? હા, એટલે આમાં નવામાં આપણે અત્યારે COB લાઇટ્સ, મેગ્નેટિક લાઇટ્સ વેચીએ છીએ અને સાથે ટેકનોલોજી પણ આપીએ છીએ, જે તમે મોબાઈલ એપ અથવા તો બ્લૂટૂથથી તમે રિમોટથી પણ ઓપરેટ કરી શકો. એટલે એક એપ્સ ડાઉનલોડ કરવી પડે? યસ, એક સ્માર્ટ લાઈફ એપ આવે છે જે ડાઉનલોડ કરીને તમે એમાં લાઇટ્સના ઓન ઓફ, કલર ચેન્જિંગ, ડીમિંગ બધા જ ઓપ્શનને ઓપરેટ કરાવી શકો. અચ્છા, બીજી વસ્તુ, આજે તમારી પ્રોડક્ટ થોડીક રેટમાં હાઈ છે કે એક એફોર્ડેબલ લોકો લઈ શકે? ના, ટોટલી અમારી પાસે 3 રેન્જ છે, જેમાં બેઝિક, મીડિયમ અને હાઈ ત્રણેય રેન્જ છે. એટલે ત્રણેય ટાઈપની કેટેગરી વાઇઝ આપણે ત્રણેય ટાઈપના લોકોને દરેક પ્રોડક્ટ પ્રોવાઈડ કરી શકીએ. અને અમારો મેઇન પોઈન્ટ એમાં એ છે કે અમે 5 years વોરંટી સાથે આપીએ છીએ. જે બેઝિક્સ બધી બ્રાન્ડ્સ 2 years આપતી હોય છે, તો આપણે એમાં 5 years વોરંટી પ્રોવાઈડ કરીએ છીએ. અચ્છા, બીજી વસ્તુ તમને એ કહું છું, તમારી શોપ ક્યાં છે? મારું શાહ ઇલેક્ટ્રો વર્લ્ડ કરીને છે, ભાંગલી ગેટ સર્કલે, રેનાઇસન્સની સામે ફર્સ્ટ ફ્લોર ઉપર, સ્કાયલાઇન હાઇટ્સ. ઓકે ઓકે. કેવો રહ્યો તમને રિસ્પોન્સ આમાં આ 2 દિવસમાં? પિએટા હું દરેક સિઝનથી કરું છું અને બહુ જ સારો રિસ્પોન્સ હોય છે. આ વખતે પણ આપણે 2 સ્ટોલ કર્યા છે, અહીંયા બી છે અને બાજુનો બી છે, અને બહુ સારો રિસ્પોન્સ છે. પબ્લિક પણ ખૂબ સારી રહે છે અને અન્ડરસ્ટેન્ડિંગવાળી પબ્લિક પણ વધારે આવે છે, કે જેને રિયલમાં નવું ઘર બનતું હોય છે કે નવો ફ્લેટ લીધો હોય ને જેમને આવી લાઇટ્સની બી જરૂર હોય છે, તો એ લોકો આપણી સાથે જોડાવા માંગતા હોય છે. થેન્ક યુ વેરી મચ. ઓકે, મારી સાથે મેહુલ કાકા, તમારું નામ? મેહુલ પટેલ. તમે એકચ્યુઅલી એક્ઝિબિટર છો કે જે કસ્ટમર તરીકે આવ્યા છો? નહીં, અમે એક્ઝિબિશનમાં. કેવો છે રિસ્પોન્સ તમને ગયા વખત કરતાં? ગયા ઓછો છે. ઓછો છે. આમ તો હું જોઉં છું ત્યાં સુધી પિએટાનું મેનેજમેન્ટ તો જબરદસ્ત છે. હા, મેનેજમેન્ટ છે પણ ક્રાઉડ નથી. એટલે ક્રાઉડ ઠંડીના કારણે કદાચ નહીં હોય. કારણે કાલે કદાચ લાસ્ટ એમાં કાલે મળશે ક્રાઉડ, સન્ડે છે એટલે. ઓકે, ભલે, થેન્ક યુ વેરી મચ. અને મને ક્લિપ જબરદસ્ત છે. તમને એક નવી પ્રોડક્ટ દેખાડું, આવી જાઓ. આ એક તમે આ થાંભલો શું છે તમને નહીં ખબર હોય. શું નામ તમારું? અતુલભાઈ. અતુલભાઈ, આ શું કહેવા માંગે છે? આ છે અવકાશી વીજળી, જે અવકાશી વીજળી મેગાવોલ્ટની અંદર પડતી હોય છે, જેને પ્રોટેક્શન માટે લાઇટિંગ એરેસ્ટેડ કહેવામાં આવે છે. એટલે લોકોને ખરેખર આની ખબર નથી હોતી, કોઈ નોલેજ નથી હોતું. લોકો સસ્તું સિદ્ધપુરની જાત્રાવાળું વાપરી અને કસ્ટમરને ગેરમાર્ગે દોરાવે. આની ત્રિજ્યા હોય છે
કે જે અવકાશી વીજળી હોય એના રેડિયસ કેટલા રેડિયસથી કવર કરશે. આની કેપેસિટી 107 મીટર બાય 107 મીટર, એટલે માનો કે 400 વારનો પ્લોટનો એરિયાનો કવર કરે છે. જે હાઈ ટાવર હોય અથવા હાઈ ટાવરના બિલ્ડિંગો હોય કે પછી મંદિરો હોય, એના ઘુમ્મટના શિખરની હાઈટ ઉપર મિનિમમ 3 મીટર ઉપર લગાડવું પડે છે. અને જેને એટલે મારે ખાલી જે હાઈરેઝ બિલ્ડિંગો હોય એના માટે ખાસ, હા, ખાસ કરીને 5 માળ ઉપરના હાઈ બિલ્ડિંગ હોય એની ઉપર આ લગાડવાનું. અચ્છા, જે નાના જે બંગલાસ હોય જેમ કે 1 માળ 2 માળ એને કઈ જરૂર નથી હોતી? એની માટે નાનું આવે છે, પણ લાગે જરૂર એવું લાગે નહીં. ઝાડ જ્યાં ઝાડથી નીચેનું હોય, કારણ કે અવકાશી વીજળી પહેલાં ઝાડને કવર કરે છે, જે એની નીચેની બિલ્ડિંગ હોય એને ડેમેજ ઓછું કરે છે. ઓકે. અને આ શું છે એકચ્યુઅલી લોકોને ઘણી ખબર હોતી નથી. આ નવી ટેકનોલોજી છે. આ કેમિકલ અર્થિંગ કહેવાય છે, જેની અંદર 3 ગ્રેડ આવે છે. જીઆઈ વોટ ડીપ આવે છે, કોપર કોટિંગ આવે છે, અને પ્યોર કોપર રેન્જ આવે છે. એમાં 14 mm થી માંડી અને 100 mm સુધીની ત્રીજા જેવા કે પ્લાન્ટ જેની કેપેસિટી પ્રમાણે આ ફિટ થતા હોય છે. બીજી વસ્તુ તમને એ કહું છું કે આ લગાડો પછી 100% કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ થતો નથી. લાઈફ ટાઈમ ગેરંટી હોય છે. અચ્છા, કંપની સર્ટિફાઈડ કંપનીઓ હોય છે જે જવાબદારી પોતે લે છે. એકવાર ઇન્સ્ટોલેશન કરી દે તો એની એ જે માપના ત્રિજ્યા હોય એની અંદર એ અવકાશી વીજળી ડાયરેક્ટ ગ્રાઉન્ડ કરી દેશે. ઓકે. ટૂંકમાં આના ખેતરોમાં તો ઉપયોગ કરવાની જરૂર નથી? ના, ખેતરોમાં હાઈ ટાવર ઉપર જ, જેવા કે મંદિરો છે એ ઉપર છે. તમારું ક્યાં છે? મારું વરા બજારની અંદર ભાદેવાની શેરીની અંદર અતુલ સેલ્સ કોર્પોરેશન. ઓકે. થેન્ક યુ વેરી મચ. ઓકે. આ છે એસપીએલ એકચ્યુઅલી કોમ્પ્ટન એસપીએલ. ઓકે. એચપીએલ એકચ્યુઅલી બેસિકલી ક્યાંની છે? મને રહેવા દો ને. ઓકે. આ એચપીએલનું અને કોમ્પ્ટનની એક શોપી છે. થેન્ક યુ વેરી મચ. ઓકે. તમે પેલા આમાં કયા સવાલ પૂછો, અમને આવું નહીં. ઓકે. એમાં એવું છે, તમારું નામ શું? સાગર પટેલ. સાગરભાઈ, આ એકચ્યુઅલી તમારી શોપ ક્યાં આવેલી છે? શોપ બિઝનેસ સેન્ટરમાં આવેલી છે, ડિસ્ટ્રીબ્યુટર બિઝનેસ સેન્ટરમાં છે. અમારે ડીલર છે બધા. અને તમે કંપની એમ્પ્લોય? હા, કંપની એમ્પ્લોય. અચ્છા, ક્રાઉન આ જે છે તમારી ક્રોમ્પ્ટન શું પ્રોડક્ટ બનાવે છે? ક્રોમ્પ્ટનમાં સીલિંગ લાઇટ આવે છે, વોલ લાઇટ આવે છે, આઉટડોર લાઇટ આવે છે, સ્ટ્રીટ લાઇટ, ફ્લડ લાઇટ આવે છે, ઘણી બધી રેન્જ આવે છે. અચ્છા, એફોર્ડેબલ માની લો કે કોઈ મધ્યમ વર્ગનો માણસને આ બધી પ્રોડક્ટ પોસાય ખરી? હા, થાય ને. એમાં થોડી કોસ્ટલી બી આવે ને, મીડિયમ બી આવે ને, લો પ્રાઇસમાં બી આવે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે. દાસ કેમિકલ્સ, બરાબર ને? એક એસ વલ્લભદાસ છે, એ ટાઇલ્સવાળા છે, રાઈટ? એચ વલ્લભદાસ. ઓકે. સાહેબ, તમારું આવો ને 2 મિનિટ. શું એકચ્યુઅલી આ શું વર્ક હોય છે તમારું? આપનું શુભ નામ? ઝંકાર શાહ. ઝંકારભાઈ શાહ. તમારું બેઝિકલી ઓફિસ ક્યાં છે? નવાગામ કરી દે છે. એટલે ફેક્ટરી છે? મેન્યુફેક્ચરિંગ. એટલે ફેક્ટરીમાં ડાયરેક્ટ સેલિંગ કરો છો? કન્સ્ટ્રક્શન કેમિકલ્સ અમે બનાવીએ છીએ અને હવે કન્સ્ટ્રક્શનના જોબ બી લઈએ છીએ. ઓકે. મટીરિયલ અમારું, લેબરની ટીમ અલગ હોય, એ રીતે જોબ બી લઈ દે છે. વોટર પ્રૂફિંગ આ તે એવરીથિંગ. અચ્છા, ભાવનગર એક દરિયાકાંઠે આવેલું છે, એટલે ક્ષારના બધા ઇસ્યુ રહેતા હોય છે, તો તમારી એવી કોઈ પ્રોડક્ટ જે 100% ક્ષાર મુક્ત થઈ જશે? જી, અમારી કોઈ બી પ્રોડક્ટ્સ હોય, એપ્લિકેશન સૌથી પહેલાં એન્જિનિયર એની માટે માર્ગદર્શન આપે અને પછી અમને ગાઈડ કરે અને અમે એને જોઈએ તો નવી પ્રોડક્ટ એ પ્રમાણેની પોલિમર્સથી બનાવી બી આપીએ છીએ. 100% સોલ્યુશન એ અમારું પહેલું કામ છે. ઓકે. દરેક બિલ્ડિંગ, દરેક સેક્ટરમાં કેમિકલ અલગ લાગતા હોય છે. અચ્છા, બીજી વસ્તુ કે અન્ય બીજી પ્રોડક્ટ છે એની કમ્પેરમાં તમારી પ્રોડક્ટ ગણી શકાય ખરી? માની લો મલ્ટિપલ પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં આવી ગઈ છે. અંબુજાવાળા બનાવે છે, અલ્ટ્રાટેકવાળા બનાવે છે, હાથીવાળા બનાવે છે, તો એની કમ્પેરમાં શું ગણી શકાય તમારું? મારા ફાધરે સ્ટાર્ટ કરેલો બિઝનેસ 48 યર્સ થયા. અમે 2016થી જ ભાવનગરમાં એક્સપોઝ આપીએ છીએ કે વી આર મેન્યુફેક્ચરિંગ ધીસ થિંગ. એટલે મારા ખ્યાલથી ભાવનગરમાં કેમિકલ લેવલે મારા ખ્યાલથી જે કન્સ્ટ્રક્શન કેમિકલમાં તમે એક જ હશો, હું માનું ત્યાં સુધી. ગણી શકો તમે. પાયોનિયર એટલે ફાધરને આજે મેન્યુફેક્ચર તો લગભગ મારા ખ્યાલથી કોઈ નથી. બરોડાની કંપનીઓ છે, કરે છે. બીજા છે 2-3, મને નામ નથી ખ્યાલ. ઓકે. મોર દેન 15% છે અહીંયા અલગ અલગ બનાવવાવાળા. ઓકે. સાયલેન્ટ પ્લેયર્સ, એ લોકો આટલું એક્સપોઝ નથી કરતા. હું ખાસ ભાવનગરમાં જે હવે યુઝ થાય મારું કેમિકલ, એના માટે અમે
દર વર્ષે એક આવો એક્સપોમાં ભાગ લઈએ છીએ. અચ્છા, બીજી વસ્તુ જે આ જે પીએટા દ્વારા આ જે કોન્સેપ્ટ કર્યો, જે એક્સપો કર્યો, કેવો છે રિસ્પોન્સ તમને? જબરજસ્ત. ખૂબ મહેનત છે પીએટા બોડીની, જબરજસ્ત મહેનત છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચાલો બીજું સંદેશ આપો તો. નો, ભાવનગર ઇઝ બેસ્ટ. ભાવનગરના લોકો માટે અને ગૌરવવાળી વસ્તુ, કારણ કે આટલી બધી માર્કેટની અંદરમાં મલ્ટીનેશનલ કંપનીઓ એ બધી આવી ગયેલી છે, એની સામે એક કામ કરવું અને ખરેખર ખૂબ ખૂબ ઝેડ કયું શું નામ છે? ZV વલ્લભ કેમિકલ્સ. નહીં, શોર્ટ વી ZV. જબરદસ્ત. થેન્ક યુ વેરી મચ. રિસ્પોન્સ છે અને ઘણા બધા કસ્ટમર બી આવ્યા હતા અને વિઝિટ બી કરી હતી. અને શું લાગે છે આખા આ તમે જુઓ છો કે પીએટાનો જે પ્રોગ્રામ છે એની અંદરમાં ખરેખર એક સામાન્ય મધ્યમ વર્ગને પોસાય તેવી બધી પ્રોડક્ટો છે? હા, ઘણી બધી પ્રોડક્ટ બી છે અને જે મીડિયમ ક્લાસના લોકો હોય એ બી પરચેસ કરી શકે એ પ્રમાણેની બી પ્રોડક્ટ છે અને રીચ લોકોની બી પ્રોડક્ટ છે. તમે મકાન બનાવી નાખ્યું બાકી છે? ના, હજી નથી બનાવ્યું. ક્યારે બનાવ? નામનું નથી બનાવ્યું મેં મકાન હજી તો. अभिनंदन, तुम्हें वेला मकान बनाए रखो. थैंक यू. मैं भी अभी मैं हिंदी में बात करूँ ना आपसे? नहीं, आप बोलिए वैसे बात करूँ, मुझे तो सब कुछ आता है. नहीं, मैं तो हिंदी में बात करूँगा. आप नहीं, मैं तो हिंदी में बात करूँगी. हिंदी में ओके. कौन, क्या नाम है? चांगी लाइटिंग. चांगी लाइटिंग एक्चुअली है कहाँ की? मुंबई बेस्ड है. मुंबई बेस्ड. ये मैं आपको देख रहा हूँ, आपकी लाइटिंग तो कुछ यूनिक जैसी है, जैसे और मैं देख रहा हूँ उसमें, और आप में थोड़ा यूनिक दिख रहा है क्या? तो ये जो एफोर्डेबल, जो खास करके जो मिडिल क्लास के लोग हैं, इन लोगों को एफोर्ड कर पाएगी है? जी, हमारे पास मिड रेंज का, इकोनॉमिकल रेंज का सब टाइप के प्रोडक्ट्स है. तो हर सेक्टर में हम कैटर करते हैं. पहले तो आपका नाम, शुभ नाम क्या है आपका? देवेश पटेल. देवेश भाई, आपका कहाँ है बेसिकली? आपका ऑफिस इधर भावनगर में किधर है? भावनगर में सब ब्रांड जो है हमारा बॉम्बे बेस्ड है. सो बॉम्बे से हमारा पूरा वर्किंग होता है पैन इंडिया. ओके. यस, पैन इंडिया हमारा बॉम्बे से वर्किंग होता है. यस. ठीक है. और क्या आपकी नई प्रोडक्ट हमको दिखा सके ऐसी कुछ? यहाँ पे हमने जितना भी रेंज डिस्प्ले किया सब कुछ नया ही है. ये आउटडोर की पूरी रेंज है हमारी. ओके. ये क्या चीज़ है? मैं कुछ नया दिख रहा हूँ. ये दोनों, ये झूमर जो बोलते वही है कि? हाँ, झूमर जो होते हैं, वॉल लाइट है, उसी की हैंगिंग लाइट है. ओके. ये क्या रेट में पड़ेगी ये? अप्रोक्सीमेटली 35-50,000 की रेंज के है सर. 35,000. इसमें ये कौन सी प्रोडक्ट है? ये है क्या चीज़ है? ये क्रिस्टल्स है सर. ओके, क्रिस्टल है. इसमें कितने वोल्ट के लैंप लगते हैं? इसमें डिपेंड करता है. हम 3 वॉट्स के मल्टीपल लैंप्स. अभी कितने वोल्ट के हैं? अभी करंटली 30 वॉट का है, ये 20 वॉट का है. 20 वोल्ट का है. ठीक है, बहुत बढ़िया है. ठीक है, थैंक यू वेरी मच. ओके, वेलकम. मैजिक रेट, ये मैजिक रेट एक्चुअली है क्या? मुझे ये समझ में नहीं आ रहा. एससीसी ब्लॉक बनाते, क्या बनाते आप? एसी ब्लॉक बनाते हैं हम, और साथ में टाइलिंग सॉल्यूशंस. ये कहाँ की बेसिकली कंपनी? बेसिकली कंपनी सूरत की है. ओके. हमारा पहला प्लांट सूरत में था. अभी वर्टिकल 7 प्लांट है हमारा. कहाँ पे? अभी ये हरियाणा में है, कर्नाटक में है, अभी राजकोट में है, अहमदाबाद में है और सूरत में है. अच्छा, मैं दूसरा ये बोल रहा था आपका, ये कि एससीसी ब्लॉक जो दूसरे अंबुजा वाले हैं उनमें और आप में क्या फ़र्क पड़ता है? सर, एएसी ब्लॉक है एक्चुअली, उसकी हम लोग पायोनियर कंपनी है. ओके. हम लोग 2008 से एएसी ब्लॉक्स है वो बना रहे हैं. ठीक है. ऑलरेडी आज लास्ट ईयर तक हम लोग ने 10 लाख से ज़्यादा प्रोजेक्ट्स ऑलरेडी हम लोग कर चुके हैं, और हमारी ये खुद की प्रोडक्ट है. हम लोग ओनली बना रहे हैं. बाकी काफ़ी कंपनीज़ है, मैं नाम तो नहीं ले सकता यहाँ पे और ना ही लेना चाहिए, लेकिन काफ़ी लोग थर्ड पार्टी मैन्युफैक्चरिंग या जॉब वर्क कराते हैं. तो ये हमारा कोर प्रोडक्ट है, तो हम लोग खुद बनाते हैं. तो ये सबसे बड़ा डिफरेंस है. તમે તો ગુજરાતી છો. અચ્છા, તમારું ક્યાં છે અત્યારે આનું ઓફિસ ક્યાં છે આનું? ગુજરાતની ઓફિસ જે છે ભાવનગરમાં. ક્યાં? ભાવનગરમાં ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક છે, એ ઓફિસ છે અમારી. ક્યાં છે? હાતિમભાઈ પાઇપવાલા છે, એ એસી બ્લોકના ડિસ્ટ્રીબ્યુટર છે. અને ટાઇલ એડહેસિવ સેગમેન્ટ જે છે અમારું, જે ટાઇલ એન્ડ સ્ટોન સોલ્યુશન છે, જે આપણે અહીંયા જોઈ રહ્યા છો, તો એના જે ડિસ્ટ્રીબ્યુટર છે શિવધારા માર્બલ્સ એન્ડ ગ્રેનાઇટ છે, જેનો આ સુપર સ્પોન્સરનો સ્ટોલ. ઓકે, ઓકે. સો આ હતું મેજિક રેટનું એક્ઝિબિશન. બીજું શું જોવા જેવું છે તમારું? કંઈ બીજું કંઈ? અમારી પાસે સ્પેશિયલ પ્રોડક્ટ છે. યસ. કઈ છે? આ છે ને સર, સ્પેશિયલ પ્રોડક્ટ છે. ઓકે. બીયુ કહેવાય છે. બીયુકે. ઓકે. સ્પેશિયલ પ્રોડક્ટ છે ઓકે. જે
પ્લાયવુડ, જીપ્સમ બોર્ડ, સિમેન્ટ છે, ઓકે, મેટલ છે. જે સરફેસ ઉપર જ્યારે સિમેન્ટ પ્રોડક્ટથી કામ નથી થતું ત્યારે આમને સ્પેશિયલ પ્રોડક્ટથી ઇન્સ્ટોલેશન કરવું જરૂરી છે સાહેબ. આ ફ્લેક્સિબલ છે ઓકે, અને મુવમેન્ટ સાથે રહેશે. પ્લાયવુડ છે એકદમ પોરસ સરફેસ છે, ગ્લાસ છે એકદમ નોન પોરસ સરફેસ છે. ઓકે. તો એના માટે ઇન્સ્ટોલેશન પીયુ રિક્વાયરમેન્ટ છે. ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછી પ્રોડક્ટ જે બનાવતી ઓછી કંપનીઓ છે એમાં આપણે છીએ જે બનાવીએ છીએ. ઓકે 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 ઓકે. આ પણ મેટલ ઉપર છે સાહેબ. ઓકે. જે મેટલ ઉપર છે તો મેટલ ઉપર સ્ટોન લગાવો છે સાહેબ. ઓકે. તો એમાં સિમેન્ટ પ્રોડક્ટ નહીં ચાલે સાહેબ. ઓકે. એમના માટે પીયુ રિક્વાયરમેન્ટ છે. ઓકે. અને આ અમે ડેમોન્સ્ટ્રેશન કરેલા હતા જે આપણે એન્જિનિયર્સના આવ્યા હતા. ઓકે. કે કઈ રીતે એપ્લિકેશન થાય છે. આ સિમેન્ટ છે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરેલા હતા. ઓકે. આ પીયુ છે. ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ. બીજું અમારી પાસે એપોક્સી ગ્રાઉન્ડ્સ છે બધા. હા, આજે તમારું મારા ખ્યાલથી પેલું સ્વિમિંગ પુલમાં યસ મોઝેક્સ લાગે છે. યસ યસ યસ. એમાં જે વચ્ચે જે આપણે જે દેખાય છે એપોક્સી છે એમાં અમારી પાસે લેટેસ્ટ ટેકનોલોજી EG 200 કરીને પ્રોડક્ટ છે સાહેબ. ઓકે. જે લેટેસ્ટ ટેકનોલોજી છે. ઓકે. અને અત્યારે ટ્રેન્ડ છે ને વધારે સર આનો છે. શું કામ કે 2 પાર્ટ છે, ઇઝી એપ્લિકેશન છે, 3 પાર્ટ છે એના કરતાં બેટર છે. પ્રોડક્ટ બંને સારી છે. ઓકે. પણ આની એડવાન્ટેજીસ એ છે કે ઓપન ટુ સ્કાય તમે તડકામાં પણ લગાવી શકો છો. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. પછી અમારી પાસે સિમેન્ટ પ્રોડક્ટની અંદર ટાઈપ 1 થી લઈને ટાઈપ 4 સુધી અલગ અલગ છે. ઓકે ઓકે. અલગ અલગ જે આપણે એપ્લિકેશન કરતા હોય. ઓકે ઓકે ઓકે. માન કે 2x4 ને એવી બધી પ્રોડક્ટ છે. તેમના માટે અમારી પાસે 2 રન છે. ઓકે. સ્ટાન્ડર્ડ પ્લસ કરીને પ્રોડક્ટ છે. ઓકે. સિલેક્ટ કરીને પ્રોડક્ટ છે. ઓકે. એ ટાઇલોન્ટાઇલ પ્રોડક્ટ છે, લાદી ઉપર લાદી. ઓકે. જ્યારે આપણે જૂના કન્સ્ટ્રક્શન છે તેમને ઉપર આપણે જો કોઈ ભાંગતોડ નથી કરવી. ઓકે. રિનોવેશન માટે ઇઝી છે આ. ઓકે ઓકે ઓકે. અને આ આપણે જે 6x4 ને મોટી સાઇઝ લાર્જ ફોર્મેટ ટાઇલ્સ છે એમના માટેની પ્રોડક્ટ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. યસ યસ યસ. લાઈવ. અમારી બકેટ છે. ઓકે. આની પ્રાઇસ કેટલી હોય છે? 750 રૂપિયા કિલોના. કિલોનો કેજી. ઓકે. આ વોટર ઉપર હોય છે કે પાવડર બેઝ? આ રીતે છે ને પેસ્ટ ફોર્મમાં હોય છે. ઓકે. ટૂંકમાં પાવડર બેઝ હોય. પાવડર બેઝ પેસ્ટ ફોર્મમાં આવે છે. ઓકે. લિક્વિડ. યસ યસ. પાઉચ છે. એમની સામે 70 ગ્રામના હાર્ડનરની બોટલ મિક્સ છે. 1 કિલો મટીરિયલ બને છે. ઓકે ઓકે ઓકે. આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન. અને કેટલા ફીટનું કામ આપે આટલું? એપ્રોક્સ ડિપેન્ડ ઓન સરફેસ અને ડિપેન્ડ ઓન ગ્રુવ ઉપર છે. 3 mm નો ગ્રુવ હશે તો 150 પ્લસની કવરેજ નીકળશે. ઓકે. 150 થી 200 ની વચ્ચે. ઓકે. તો આ તું મેજિક રેટની પ્રોડક્ટ ખૂબ ખૂબ તમને. સર બીજું યસ યસ. અમારા એસ્ટિમેટ લાઇન લિસ્ટ છે. ઓકે. ગવર્મેન્ટ છે. ઓકે. ગવર્મેન્ટમાં અત્યારમાં સપ્લાય કરી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ઓકે. રિલાયન્સ. સપ્લાય કરી છે. ઓકે. DLF માં. ઓકે. આ જે આપણે રાજકોટ હા હા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે 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 ઓકે. એટલે આજે મલ્ટીનેશનલ જે ઇન્ડિયાની જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ છે અને મેક ઇન ઇન્ડિયાની બધીની અંદરમાં પ્રોડક્ટ પણ જાય છે. અને ખાસ કરીને પ્લસ પોઈન્ટ એ છે કે એક આ જે ભાવનગર આ જે છે એરપોર્ટ ઓફ ઓથોરિટી, આ બહુ ટિપિકલ વસ્તુ કામ હોય છે કે આની અંદરમાં વેધર બહુ મહત્ત્વનો હોય છે. આવા જો આવી જે ગવર્મેન્ટ સંસ્થાઓની અંદરમાં ઉપયોગ થાય બહુ મહત્ત્વની વસ્તુ છે. ખૂબ ખૂબ આભાર. એડ ઓન કરીશ. યસ. અત્યારે હું રેલવે સ્ટેશન સોમનાથ સપ્લાય કરું છું. યસ યસ. ઓકે ઓકે. એમને અમે સપ્લાય કરીએ છીએ. ઓકે. પ્રોજેક્ટ આપણા સૌરાષ્ટ્રમાં સૌથી મોટો પ્રોજેક્ટ હશે રેલવે સ્ટેશનની અંદર. વેરી ગુડ વેરી ગુડ. અમારા છે હા. ઇન્ડિયા લેવલ અત્યારે ઓકે. મોસ્ટ ઓર્ડર્ડ એસી બ્લોક કંપની ઓકે 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 ઓકે. રેડી. મિલિયન પ્લસ પ્રોજેક્ટ વેલ્યુ है 25 મિલિયન. ઓકે ઓકે. વેરી ગુડ. ઓકે. થેન્ક યુ વેરી મચ. ઓકે. આમાં શું કયું પેલું કયું કહ્યું તમે આમાં? હા. શું આમાં કયું પેલું કયું શું વિષય કયો લીધો? વિષય બધાય ટૂંકમાં એક્ઝિબિશન છે, કોઈ પણ જગ્યાએ ગયા બીજું મોટિવેશન ટાઈપનો. સરસ. એ લાંબુ બીજું આમાં કાંઈ ઓકે. અચ્છા. તો હવે અહીંયા ઘણા મિત્રો આવ્યા છે કે શું નામ સાહેબ તમારું? વિમલભાઈ મકવાણી. વિમલભાઈ, એકચ્યુઅલી આ પિએટાનો જે એક્સપો છે કેવો રહ્યો? ખૂબ સરસ છે. ભાવનગર શહેરમાં પિએટાનું જે એક્ઝિબિશન છે જે એન્જિનિયર્સ બિલ્ડર્સ ના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે પિએટા સંસ્થા દ્વારા, ખૂબ જ સરસ છે. લોકોને કામ લાગે એવું છે.
જે લોકોને નવું ઘર ઓફિસ બનાવવી હોય, ફ્લેટ ટેનમેન્ટ્સ બનાવવા હોય, કોઈ પણ પ્રકારનું કામ હોય એન્જિનિયર અને આર્કિટેક્ટ્સને લગતું, એના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ. અચ્છા, અહીંયા જે મિડલ ક્લાસના જે લોકો આવે છે એના માટે તમે શું જોવો છો કે એને બધી વસ્તુઓ અહીંયાથી મળી જાય એવું લાગે છે? આ અગત્યનું એટલા માટે છે કે એક આ પ્લેટફોર્મ છે બિઝનેસ માટેનું, પણ જો કોઈ પણ વ્યક્તિ જે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હોય એ લોકો પણ જો અહીંયા આવશે તો એને પણ એક કડીરૂપ અને એક મહત્ત્વપૂર્ણ એની ભૂમિકા એની થશે. અને સાથે જ જે મોટી કંપનીઝ છે અહીંયા છે, જે મોટા બિલ્ડર્સ, એ લોકો કોન્ટેક્ટમાં આવશે તો ઘણું કામ એ લોકોનું આગળ વધી શકે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. શું નામ સાહેબ તમારું? મનોજભાઈ કંડરિયા. મનોજભાઈ, આ એક્ઝિબિશન પીએટા દ્વારા દર 3 વર્ષે કરવામાં આવે છે. કેવું તમને રિસ્પોન્સ લાગે છે અહીંયા? સાહેબ, રિસ્પોન્સ બહુ સારો છે ને બહુ આનંદ આવ્યો ને હોવું જ જોઈએ. હું તો કહેવા તો ઘણી વસ્તુ એવું હોય છે કે જે લોકોને કંઈક ખરીદી કરવી હોય પણ એની પાસે કોણ શું વેચે છે ખબર ના હોય, એવું બને? હા, 100% બને સાહેબ. અહીંયા આવે તો ઘણી બધી માહિતી મળે, રિયલ વસ્તુમાં એને જોવા પણ મળે ને ઘણી બધી આવી બધી નવી મેન્યુફેક્ચર કંપનીના લાઈવ અહીંયા તમને ટીવી પર જોવા મળે ને અહીંયા લાઈવ જોવા મળે તો તમને સારો અનુભવ રહે. ઘણી વસ્તુ તમારા પ્રોડક્ટ જોતી પણ તમને ખબર નહીં કોણ વેચે છે, એવા ડીલરોના અહીંયા સ્ટોલ હોય તો તમને વધુ આનંદ માહિતી મળે. તો વધુ માહિતી મળે અને સારો એવો આનંદ થાય છે આપણને કે આ જોવા મળે અને પબ્લિકને વધુ પડતી આવીને આવી જાણકારી મળે તો વધુ સારું. ઓકે, થેન્ક યુ મનોજભાઈ, ખૂબ ખૂબ આભાર. આ હતા મનોજભાઈ, ફ્લોકેમ પાઇપ એન્ડ ફિટિંગ એવું છે. ફ્લોકેમ પાઇપ ક્યાંનું છે? ફ્લોકેમ પાઇપ મેમ, ફ્લોકેમ પાઇપ ક્યાંનું છે? અમદાવાદ. અને કમ્પેર કોની સાથે કરી શકાય? બધી બ્રાન્ડ સાથે કરી શકાય એક્સેપ્ટ ફર્સ્ટ 5 સાથે તમે કમ્પેર કરી શકો તમે. ઓકે, ફ્લોકેમ શું કઈ પ્રોડક્ટ બનાવે છે? CPVC, APVC, HWR, સેલ્ફિટ. એટલે આ ભાવનગરમાં તમારો પ્રથમ વખત સ્ટોલ હશે? હા, પ્રથમ વખત. અને પીએટાનું કામ તમને કેવું ગમ્યું? સારું છે. અને કસ્ટમરનો રિસ્પોન્સ કાકા કેવો છે? સારો છે. અને ભાવનગરમાં કોણ છે ડિસ્ટ્રીબ્યુટર? યુનિવર્સલ એરેના. એ ક્યાં આવ્યું? આપણે શોરૂમ છે ગુલિસ્તા ગ્રાઉન્ડની સામે, અને ગોડાઉન આપણું વાલકેટ ગેટ પ્રેસ રોડ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે, આ સિવાયની આ પ્રોડક્ટ તમે બધી બનાવો છો, પાઇપિંગ ફિટિંગ અને વોટર ટેન્કની બધું? ઓકે, ભલે, થેન્ક યુ. અને બેઝિકલી હું એમ કહું છું કે જે નાનો માણસ છે, જે અહીંયા તો શું છે તમને ઇન્ક્વાયરી બિલ્ડરોની એન્જિનિયરોને આવતી હોય, તો ખરેખર એકચ્યુઅલ જે નાનો માણસ છે, મિડલ ક્લાસનો માણસો, એવા તમારી પાસે આવે છે કસ્ટમરો? આવે છે, ઘણા આવે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. એફોર્ડેબલ રેન્જ છે. ઓકે, અને ક્વોલિટી વાઇઝ પણ સારી છે. ઓકે, યુ કેન કમ્પેર વિથ એની ટોપ બ્રાન્ડ ઓલ્સો. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ. સતત ચાલુ રાખો. શું વેચો છો? કન્સ્ટ્રક્શન કેમિકલ્સ. શું નામ તમારું? મારું નામ ચિરાગ રાઠોડ છે. આપણે કન્સ્ટ્રક્શન કેમિકલ બ્રોન્કો કરીને બ્રાન્ડ. એટલે ક્યાંનું છે એકચ્યુઅલી બેઝિક? અમદાવાદ. હા. કયું કેમિકલ વેચો છો? આપણે સાહેબ વાઇડ રેન્જ છે, જેમ કે ટાઇલ અધેસિવ છે, રેડી મિક્સ પ્લાસ્ટર છે, વોટરપ્રૂફિંગ કેમિકલ છે, ઇન્ટિગ્રલ કમ્પાઉન્ડ છે, ગ્રાઉટ છે, એન્કર ગ્રાઉટ છે, રિટેનિંગ વોલ માટેના કેમિકલ છે, રિપેર માટેની પ્રોડક્ટ્સ છે, પછી કોન્ક્રીટ એડમિક્સર જે RMC માટે વપરાય છે, ક્યોરિંગ કમ્પાઉન્ડ છે, પછી એક્સપાન્શન જોઈન્ટ અને એની બધી ટ્રીટમેન્ટ્સ આપણે કરીએ છીએ. ભાવનગરમાં તમારું ડિસ્ટ્રીબ્યુટર ક્યાં છે? ભાવનગરમાં સર હાલ આપણે નથી, આપણે એક્સપાન્ડ કરી રહ્યા છીએ માર્કેટ. ઓકે. હા, આપણે સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, પછી મહારાષ્ટ્ર, પુણે, નાગપુર, નાસિક બધું કવર કરી લીધું છે હાલમાં. ઓકે, થેન્ક યુ. અચ્છા, તમને આ એક્ઝિબિશનના માધ્યમથી કોઈ ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર મળી જાય તો તમે બિઝનેસ કરશો? જી સર, જરૂર. ઓકે, જે કોઈ મને સાંભળી રહ્યા છે, કોઈ ભાવનગરના કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા કોઈ વેન્ડર હોય તો એવો લોકોને એ લોકોને ખાસ પ્લીઝ કે શું નામ કંપનીનું નામ ભૂલી ગયો છું? બ્રોન્કો બિલ્ડ સ્માર્ટ. એને ડિસ્ટ્રીબ્યુટર ભાવનગર માટે જોઈએ છે, ડીલર જોઈએ છે, તો પ્લીઝ આમનો સંપર્ક કરજો. ઓકે, થેન્ક યુ. ઓકે, યસ. શું બનાવો છો તમે? બેઝિકલી અમે આયન એક્સચેન્જમાંથી છે. ઓકે, આયન એક્સિસ એટલે
આયન એક્સચેન્જ અમે લોકો કમ્પ્લીટ વોટર સોલ્યુશન્સ પ્રોવાઈડ કરીએ છીએ, જેના અંદર ડ્રિંકિંગ વોટરથી લઈને બેધિંગ વોટર સુધીનું કમ્પ્લીટ વોટર સોલ્યુશન આલીએ છીએ અમે લોકો. જે આપણા ગુજરાતમાં મેજરલી ક્ષારનો જે પ્રમાણ વધારે હોય છે, બરાબર, તો અમે લોકો એ ક્ષારનું પ્રમાણ પાણીમાંથી કાઢીએ છીએ કે પાણીમાં બેડ સ્મેલ આવતી હોય છે કે માટી આવતી હોય છે, રાઈટ, તો એના અમારા યુનિટ્સ આવે છે. અચ્છા, બીજી વસ્તુ આ ક્યાંની છે એકચ્યુઅલી છે ક્યાંની? આયન એક્સચેન્જ બેઝિકલી મુંબઈ બેઝ કંપની છે, ઇન્ડિયન MNC છે, BSCમાં લિસ્ટેડ કંપની છે અને 70 years ઓલ્ડ કંપની છે આ. અને અમે ફક્ત ને ફક્ત વોટર ટ્રીટમેન્ટનું કામ કરીએ છીએ. મેજર હાઇલાઇટ્સ તમને કહું તો જે આપણે વેસ્ટર્ન રેલવેમાં રેલ કરીને વોટર બોટલ મળે છે, તો એ પ્લાન્ટ આયન એક્સચેન્જનો જ છે. અરે વેરી ગુડ. જો આપણે આજે એક્ઝિબિશનની અંદરમાં કંઈક નવું જાણવા મળ્યું. જે આપણે નીર આવે છે, નીર જે બોટલ આવે છે કે આ કંપનીનો છે, જે આપણે જે રેલવેની અંદરમાં પાણી પીતા હોઈએ છીએ એનું મેન્યુફેક્ચરિંગ આ જ કંપની કરે છે. ખરેખર શું નામ તમારું? મારું નામ ધવલ છે, હું અહીંયા ગુજરાત હેડ કરું છું. ઓકે, ધવલભાઈ, તમને મળીને આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. બા મળીએ. જે પ્રોડક્ટ છે એ એકચ્યુઅલી આની કોસ્ટ કેટલી હોય છે? સર બેઝિકલી મારા પાસે જે રેન્જ ચાલુ થાય છે 10,000થી લઈને મારા પાસે 20 લાખ સુધીની પ્રોડક્ટ છે. એક એફોર્ડેબલ કસ્ટમર હોય જે મિડલ ક્લાસ હોય એને તમે શું કઈ પ્રોડક્ટ આપો? એના માટે મિડલ ક્લાસ માટે મારું જે ડ્રિંકિંગ વોટર છે એ મારું 10,000થી રેન્જ ચાલુ થાય છે, બરાબર, અને પછી જે ફિલ્ટરેશન મારા પ્લાન્ટ જે છે એ મારા 3 લાખ સુધીના જાય છે. જે પાણીના અંદર જે ક્ષાર આવે છે જેના કારણે આખા ઘરના અંદર સફેદ ડાઘ પડી જતા હોય છે, હેરફોલનો પ્રોબ્લેમ થતો હોય છે, તો એ આપણે કમ્પ્લીટ વોટર સોલ્યુશન્સ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, નહીં એ એવું વસ્તુ નથી કે માની લો કે જે લોકો બોરિંગનું પાણી વાપરતા હોય અને એવા લોકો માટે કઈ પ્રોડક્ટ છે? જે બોરિંગનું પાણી વાપરતા હોય પીવાના માટે મારા પાસે આરો છે, ડ્રિંકિંગ વોટર આરો છે, જે મારી રેન્જ 10,000થી ચાલુ થાય છે. ઓકે. અને 1 કલાકમાં કેટલા લીટર પાણી આપી? આ 1 કલાકમાં તમને 10 લીટરનો આઉટફ્લો આલે છે. 10 લીટર? હા, જે જનરલી ડોમેસ્ટિક ઘરના અંદર તમે વધારેથી વધારે 2-3 લીટરની બોટલો તમે ફિલઅપ કરશો અને પછી રિફિલ થતી રહી છે. ઓકે, થેન્ક યુ ધવલભાઈ. ઓકે, વેલકમ.